અને હવે જે વિદ્યાર્થીઓના નામ અહીંથી જાહેર કરવામાં આવી રહ્યા છે, મારે હવે તમને બિલકુલ કહેવું નહીં પડે કે એ આપણા તેજસ્વી તારલાઓ છે. એ તમામ તેજસ્વી તારલાઓને ધીરે ધીરે આપણે મંચ પર આમંત્રિત કરીએ. સૌ પ્રથમ જુનિયર કેજીની અંદરથી બલર હાર્વી ધર્મેશભાઈ 99.67% જેમણે પ્રાપ્ત કર્યા છે જુનિયર કેજીની અંદર, ગામ બપાડા. ત્યારબાદ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે બલર ઈવા હાર્દિકભાઈ 99.56% સાથે ગામ શાકપુર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જુનિયર કેજીની અંદર બલર મોક્ષા આશીષભાઈ 98.80% સાથે ગામ શાકપુર. સિનિયર કેજીની અંદરથી બલર હેનિલ દીપકભાઈ 99% સાથે ગામ ભોરિંગડા. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે સિનિયર કેજીની અંદર બલર નીવા જનકભાઈ 97.71% ગામ ભોરિંગડા. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ઓમ રાજેશભાઈ 97.40% સાથે ગામ અખ્તરિયા. આ જેટલા બાળકો છે તમામ બાળકોને આપણે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થવા માટે થઈને વિનંતી કરી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 1 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર આહના વિજયભાઈ 98% સાથે ગામ શોભાવડ. ત્યારબાદ બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર દ્વિતીય દીપકભાઈ 97.75% સાથે ગામ શાકપુર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર સમર્થ કલ્પેશભાઈ 96.75% સાથે ગામ રામગઢ. ત્યારબાદ ધોરણ 2 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર ધ્યાન તુલસીભાઈ 99.86% સાથે ગામ મોણપર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર મંત્ર સંજયભાઈ 95.58% સાથે ગામ બપાડા. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર પરમ નિપુલભાઈ 95% સાથે ગામ ભોરીગડા. અને એમનું બહુમાન કરવા માટે થઈ આ તમામ જે બાળકો મંચ ઉપર સુશોભિત થઈ રહ્યા છે એ તમામનું બહુમાન કરવા માટે થઈને વિનંતી કરીએ ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી, માનની શ્રી શાંતિભાઈ નાનુભાઈ શાકપુર, માનની શ્રી રાહુલભાઈ ભગવાનભાઈ શાકપુર અને માનની શ્રી વિપુલભાઈ આર બલર જેમેસિસ ડાયમંડ જ્વેલરી શાકપુર. આ જે મહેમાનોના જે વડીલોના નામ અહીંથી જાહેર થયા છે તમામ વડીલ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. અને સિનિયર કેજીથી લઈ અને આપણે ધોરણ 2 ના જે વિદ્યાર્થીઓ છે એને આપ ઇનામ અર્પણ કરશો. ટ્રોફીના દાતા છે શ્રી સમસ્ત બપાડા બપ્પાસરા ગામ બલર પરિવાર. ઇનામના દાતા છે શ્રી સમસ્ત બલર પરિવાર, શ્રી શાંતિભાઈ નાનુભાઈ, શ્રી રાહુલભાઈ ભગવાનભાઈ. એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ધોરણ જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને 2 ના આ વિદ્યાર્થીઓ છે સાહેબ. કાલ સવારે આ તમામ વિદ્યાર્થીઓ દેશ અને દુનિયાની અંદર પોતાનું નામ ઝળહળતું રોશન કરશે ત્યારે બલર પરિવારને ખૂબ હોશ થશે. પણ આજે એ વિદ્યાર્થીઓને ઓક્સિજન પૂરો પાડવો એ મારી તમારી જવાબદારી છે. સુંદર મજાનો એક ફોટો પાડી લ્યો ભાઈ. ખૂબ ખૂબ આભાર. અને આ બાજુથી બાળકો આવ્યા છે ને પેલી સીડીથી બેટા ઉતરવાનું, પેલી સાઈડથી. હા. અને ત્યારબાદ આવો ઇંગ્લિશ મીડિયમના જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને ઝડપથી આપણે મંચ પર આમંત્રિત કરીએ. હા, તમારો બલર પરિવાર ભાઈ. આ ઇંગ્લિશ મીડિયમ વાળા નામ ઇંગ્લિશમાં લખ્યા, મને વાંચતા નથી આવડતું, શું કરશું. અને આવો કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે જુનિયર કેજી ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં બલર નેત્ર શૈલેષભાઈ 98.50% સાથે ગામ શાકપુર. થોડી વાર માટે બેહવા દો ને ભાઈ વડીલ, થોડી વાર માટે બેહવા દો. આપણે જે ઓડિયન્સ છે ને ઓડિયન્સની ઉપર આપણે ફૂલ વિખેરવા છે. લ્યો જો સારું થઈ ગયું. જોરદાર તાળીઓથી અભિવાદિત કરો. આ મિત્રોએ જે કાર્ય કર્યું છે ને સાહેબ
આજે યુવાનોની મહેનત જે રંગ લાવી રહી છે ને એના સાક્ષી બનવા માટે મારે તમારે અહીંયા ઊભું રહેવાનું છે. બાકી આજ જે વ્યક્તિ કામ કરતો હોય ને સાહેબ એ ક્યારે પણ 3 ટક ભોજન વગર નથી રહેતા. ભોજન માટે નહીં પણ આપણે સ્નેહ મિલન શા માટે કરીએ છીએ કાર્યક્રમના અંતમાં હું તમને સૌને કહેવાનો છું, પણ ભોજન માટે ક્યારે પણ ઉતાવળ ન કરશો. કારણ કે આજના કાર્યક્રમને આપણે માણવો છે, આજના કાર્યક્રમને આપણે દીપાવવો છે. ત્યારે તમામ આયોજકો મિત્રોને વિનંતી છે, ભોજન માટે ઉતાવળ ન કરશો સાહેબ. આપણે એક દિવસ માટે, આજે રવિવારનો દિવસ છે, કદાચ હોટલમાં જમવા ગયા હોય તો 2-2 કલાક વેઇટિંગમાં બેસવું પડતું હોય. પરિવારને માટે આપણે 2 કલાક મોડા જમવાનું થાય તો એમાં ફરક શું પડી જાય વાલા? આવો કાર્યક્રમના વિદ્યાર્થીઓ જે છે આપણા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા છે. ત્યારે જુનિયર કેજીની અંદર ઇંગ્લિશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર નેત્ર શૈલેષભાઈ 98.50% સાથે ગામ શાકપુર. ત્યારબાદ બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર સમર્થ શૈલેષભાઈ સાહિલભાઈ, માફ કરશો, બલર સમર્થ સાહિલભાઈ 97.92% સાથે ગામ કાચરડી. ત્યારબાદ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર શ્લોક નીરવભાઈ 96.52% સાથે ગામ શાકપુર. એવી જ રીતે સિનિયર કેજીની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર રેની હિરેનભાઈ 97.51% સાથે. ધોરણ 1 ની અંદર ઇંગ્લિશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર હૃદય આશીષભાઈ 97.78% સાથે ગામ શાકપુર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ભવ્યા કિરણભાઈ 97.70% સાથે ગામ બપાડા બપાસરા. એવી જ રીતે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર શિવ હસમુખભાઈ 95.70% સાથે ગામ પાંચપીપળા, માફ કરશો 96.70% સાથે ગામ પાંચપીપળા. અને ધોરણ 2 ની અંદર ઇંગ્લિશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર વૃંદા ભાવિનભાઈ 97.40% સાથે. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર જશ જીતેન્દ્રભાઈ 96.83% સાથે. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર મોક્ષ મયુરભાઈ 94.30% સાથે ગામ ભોરિંગડા. આ તમામ બાળકો જે છે એમને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે વિનંતી કરીએ. માનની શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુર, માનની શ્રી સુનિલભાઈ નારણભાઈ શાકપુર, માનની શ્રી રમેશભાઈ કેશુભાઈ બલર વિજયાનગર, માનની શ્રી સુરેશભાઈ બાલાભાઈ બલર શાકપુર, માનની શ્રી મંજીભાઈ ઓધવજીભાઈ મોણપર, માનની શ્રી હાર્દિકભાઈ બલર શિવમ ટેક્સટાઇલ મશીનરી ધામેલ. આ તમામ જે વડીલોના નામ જાહેર થયા તમામને વિનંતી ઝડપથી આપ મંચ પર ઉપસ્થિત થશો. માનની શ્રી સુરેશભાઈ માવજીભાઈ, માનની શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈને વિનંતી કરીએ. માનની શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ, માનની શ્રી સુનિલભાઈ નારણભાઈ, માનની શ્રી રમેશભાઈ કેશુભાઈ, માનની શ્રી સુરેશભાઈ બાલાભાઈ, માનની શ્રી મંજીભાઈ ઓધવજીભાઈ અને માનની શ્રી હાર્દિકભાઈ શિવમ ટેક્સટાઇલ મશીનરી. આ તમામને વિનંતી આ વિદ્યાર્થીઓ અને બાળકોને ઇનામ આપીને આપણે સૌ પુરસ્કૃત કરીએ અને આપણે સૌ 2 હાથ ઉપર ઊભા કરી અને તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ. આપણા જ પરિવારના રત્નો છે સાહેબ. આપણે આપણાને મોટા કરતા શીખવું પડશે. આપણે આપણાને મોટા નહીં કરીએ તો બીજા કોઈ આપણાને મોટા કરવાના નથી સાહેબ. એટલે જ્યાં સુધી બાળકોને ઇનામ અપાતું હોય ત્યાં સુધી ખોબલે તાળીઓના નાદ સાથે આપણે એમને અભિવાદિત કરતા રહીએ. આપણું ગૌરવ છે, આપણું સન્માન છે. આવનારા સમયમાં બલર પરિવારનું નામ રોશન કરવાના છે આ બધા સિતારાઓ. ત્યારે આજના દિવસે આપણે જો એને પુરસ્કૃત કરશું તો કાલ સવારે કદાચ દુનિયા અને જગત એને આખું પુરસ્કૃત કરતું થશે સાહેબ. એટલા માટે આપને કહી રહ્યો છું કે તાળીની ગુંજ ક્યારેય ઓછી ન કરશો. સમયની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે આ રીતે આખી વ્યવસ્થા કરી છે. એક સાથે બાળકોને પુરસ્કૃત કરવા જઈ રહ્યા છે. બાકી આમ તો એક પછી એક આપણે ઇનામ આપતા હોય પણ આ કેટલા રૂડા લાગે છે સાહેબ. લાઈનમાં ઊભા છે, જુઓ તો ખરા. અમારી વખતે આવા મેળાવડા થતા નહોતા, નકર 10 ઇનામ અમે લઈ આવ્યો. તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ આપણે તમામ બાળકોને. ત્યારબાદ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના તૈયાર રહેશે. ખૂબ આભાર. હા, ખૂબ આભાર બેટા. ત્યારબાદ ધોરણ 3, 4 અને 5 ના વિદ્યાર્થીઓમાં ધોરણ 3 ની અંદર ગુજરાતી મીડિયમની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે બલર હર્ષિત મયુરભાઈ 98% સાથે ગામ કલ્યાણપર. બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે બલર શ્લોક કિશોરભાઈ 97.83% સાથે ગામ મોણપર. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર આર્યા રજનીભાઈ 97.30% સાથે ગામ કાચરડી. ધોરણ 4 ની અંદર ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર
પંસિતા હરેશભાઈ 98% સાથે ગામ કંટાસર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર આર્યા કલ્પેશભાઈ 97.56% સાથે ગામ રામગઢ. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર કાવ્યા શૈલેષભાઈ 96.44% સાથે ગામ બપાડા. ધોરણ 5 ની અંદર ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર વિધિ ભાવેશભાઈ 99% સાથે ગામ ધામેલ. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર કવિ ભરતભાઈ 96% સાથે ગામ મોણપર. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ભવ્ય વિપુલભાઈ 94% સાથે ગામ ભોરિંગડા. આ ધોરણ 3 થી 5 બાળોડાઓ છે એમને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે સમસ્ત બપાડા બપાસરા પરિવાર વતી માનની શ્રી શ્યામજીભાઈ ધરમશીભાઈ, માનની શ્રી પ્રભાભાઈ નારણભાઈ, માનની શ્રી હિંમતભાઈ લાલજીભાઈ અને માનની શ્રી કાળુભાઈ હિંમતભાઈ, એડવોકેટ પિયુષભાઈ મનજીભાઈ બલર, ગુરુદેવ એસોસિએટ, આ તમામ જે વડીલોના નામ અહીંથી લેવાયા છે તમામને વિનંતી કરીએ આ બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરશો. અને આપણે સૌ તાળીઓની ગુંજ સાથે તમામે તમામ બાળકોને અભિવાદિત કરતા જઈએ. હા, જેવી આપણે તાળી પાડશું ને એવો ઓક્સિજન આ બાળકોને પૂરો પડશે સાહેબ. વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સાથે સન્માનિત કરી રહ્યા છીએ આ બાળકોને. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે તમામે તમામને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ ધોરણ 3 થી 5 ઇંગ્લિશ મીડિયમના બાળકોને આપણે નવાજવા છે. ત્યારે આવો ધોરણ 3 ઇંગ્લિશ મીડિયમની અંદર બલર ભવ્ય સાગરભાઈ 97.50% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ગામ ભોરિંગડા. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર પાર્થ સુરેશભાઈ 96.17% સાથે ગામ શાકપુર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર હેનિલ રાકેશભાઈ 95.20% સાથે ગામ બપાડા બપાસરા. ત્યારબાદ ધોરણ 4 ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર ખુશી કલ્પેશભાઈ 98.54% સાથે ગામ બપાડા. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર કુંજ શૈલેષભાઈ 95.40% સાથે ગામ શાકપુર. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર સેલ્વી જીતેન્દ્રભાઈ 93.83% સાથે. એવી રીતે ધોરણ 5 ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર વેદ રાજેશભાઈ 98.29% સાથે ગામ ભીંગરાડ. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર તત્વમ અમિતભાઈ 95.30% સાથે ગામ શાકપુર. અને આ તમામે તમામ બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે આપણે વિનંતી કરીએ માનની શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી, માનની શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા, શ્રી ભાવેશભાઈ બાલુભાઈ માંડવધાર, શ્રી જનકભાઈ વલ્લભભાઈ બલર બપાડા, શ્રી ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ અને શ્રી મનોજભાઈ બલર ઇમટેક મશીનરી શાકપુર. આ જે નામ લેવાયા છે તમામ વડીલોને વિનંતી, દાતાશ્રીઓને વિનંતી ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. માનની શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી, માનની શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા, માનની શ્રી ભાવેશભાઈ બાલુભાઈ માંડવાધાર, માનની શ્રી જનકભાઈ વલ્લભભાઈ બલર બપાડા, માનની શ્રી ભરતભાઈ રાઘવભાઈ રામગઢ અને માનની શ્રી મનોજભાઈ બલર ઇમટેક મશીનરી શાકપુર. આ તમામ વડીલ મુરબીશ્રીઓને વિનંતી કરીએ, દાતાશ્રીઓને વિનંતી કરીએ કે આપ તમામે તમામ બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરશો. ધોરણ 3 થી 5 ઇંગ્લિશ મીડિયમના બાળકો છે. અને આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે તમામે તમામ વિદ્યાર્થીઓને જોરદાર કહું એટલે તમને લાગવું જોઈએ ને જોરદાર કહેવાય. હે, મારે તમને કહેવું નથી, વારંવાર વિનંતી ન કરાય, કારણ કે આપણે એ ભાટીગળ ધરતીના છોરું છીએ કે જાને ઈશારો ફક્ત કાફી હોય. અને ત્યારબાદ આવો આપણે એક રાજસ્વી બહુમાન કરવું છે, રાજસ્વી સન્માન કરવું છે. એટલા માટે કે જેમનું બહુમાન કરવું એ મારા તમારા માટે ખૂબ અમૂલ્ય ક્ષણ છે. જેમને મળવું હોય
એ વખતે આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય ને 2-2, 4-4, 5-5 દિવસે અપોઇન્ટમેન્ટમાં આપણો વારો આવતો હોય. આજે આપણા પરિવારનું મોંઘું રતન જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે એમનું બહુમાન શા માટે ન કરીએ? ત્યારે એવા માનનીય શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુરવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા ધારાસભ્ય છે, અને એમનું આપણે રાજસ્વી બહુમાન કરવું છે. ત્યારે શાલ અને રાજસ્વી મોમેન્ટો અર્પણ કરીને આપણે એમનું બહુમાન કરવા તરફ આપણે આગળ વધવું છે. ત્યારે માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી અને માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુરને વિનંતી કરું કે આજના આપણા સમારોહના અધ્યક્ષ તરીકે આપણે એમનું બહુમાન કર્યું છે, પણ આપણા પરિવારનું ગૌરવ છે. એક રાજસ્વી નેતા તરીકે આપણી વચ્ચે પણ જ્યારે આપણે ઉપસ્થિત છે ત્યારે કાંતિભાઈને હું વિનંતી કરીશ, કાંતિભાઈ મંચના આગળના ભાગમાં આવશો. આજ અમારે આપને રાજસ્વી બહુમાન તમારું કરવું છે, એટલા માટે એક પરિવારમાંથી ન ભૂતો ન ભવિષ્યથી પહેલાં ક્યારે આવી રીતે આપણા પરિવારમાંથી ધારાસભ્ય કોઈ બન્યા હશે કે નહીં ખબર નથી, અને આવનારા સમયમાં ધારાસભ્ય કોઈ બીજા બનશે કે નહીં એ પણ ખબર નથી. પણ જ્યારે આપણે ત્યાં આટલો મોંઘા મૂલો સમય આવ્યો છે ત્યારે આપણે એમનું બહુમાન કરવું છે. ત્યારે હું સૌને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપર આપણે સૌ ઊભા થઈએ. એટલા માટે નહીં કે કાંતિભાઈનું બહુમાન થાય છે, એટલા માટે કે આપણા પરિવારનું ઘરેણું છે સાહેબ. અને હું ઘણી વખત કહેતો હોઉં છું કે ઝાલર ટાણીએ વાગેની ટોકરી તો ટોકરી હું કામની, લીધા પછી લાગેની લોટરી લોટરી હું કામની, ન મળે પગારને કરવી પડે ગુલામી એવી નોકરી હું કામની, અને કીધું હોય તો માને નહીં મારા હાહરાની છોકરી તેની છોકરી મારે હું કામની, અને હવે ખરે ટાણે હલે નહીં તમારી ખોપરી હું કામની સાહેબ. બે હાથ ઉપર કરી અને ઈશ્વર પરમાત્માને વંદન સાથે વિનંતી કરીએ કે અમારા આજે કાંતિભાઈ છે એ જ્યારે અત્યારે ધારાસભ્ય છે, પણ આગળના સમયમાં ઈશ્વર પરમાત્માની એવી શક્તિ આપે કે અત્યારે એ આપણે ગાંધીનગરની સીટ ઉપર છે, પણ આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દિલ્હીની સીટ ઉપર જલ્દી જાય. ભારત માતા કી. અને હવે થોડી વાર માટે કોઈ જમવા ન જાતા એટલા માટે આવતા વર્ષના જમણવારના દાતા પેલા એ આવ્યું જો આવું આવતું રહે તો બહુ મજા આવે. હે આ દાતાઓ એક કે નથી, આખો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી નથી નીકળવાના, પણ આપણે બધા ધીરે ધીરે જમવા તરફ જવાના છીએ. પણ હું તમને વિનંતી એ કરી રહ્યો છું કે જમણવારમાં બિલકુલ ઉતાવળ ન કરતા. હજી 7:30 વાગ્યા છે, અને 7:30 આમાંથી કોઈ માણસ એવું નથી કે પોતે થાળી ગમે એમ કરીને સાફ કરતા હોય, થાળી ક્યારેય ઝપટ કરી જતા હોય. આમાંથી એક પણ માણસ એવા નહીં હોય 7:30 જમી લેતા હોય. અને આજે તો બહેનોને મારે વિનંતી એ કરવી છે કે આજ ઘરે જઈને તમારે કંઈ વાસણ ધોવાના નથી, હંજવારી પોતા કરવાના નથી, તો ઉતાવળ નહીં કરતા, કારણ કે બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તમારા જમણવારની. ત્યારે આવો આવતા વર્ષના ભોજન ખર્ચના જે દાતા છે એ આપણને મળી રહ્યા છે મનોજભાઈ બાબુભાઈ શાકપુર અને નિકેશભાઈ ભોરિંગડા. આ 2 થયા છે, 5 કરવાના છે આપણે, અને જેમણું અને ત્રીજા જગદીશભાઈ લાભુભાઈ બલર, એમને આ તમામને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આવતા વર્ષના જમણવારના ખર્ચના દાતા છે મનોજભાઈ બાબુભાઈ શાકપુર, નિકેશભાઈ ભોરિંગડા, અને આપણે આવા 5 સુધી કરવા છે. અને ત્રીજા જગદીશભાઈ બલર, જગદીશભાઈ લાભુભાઈ બલર, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. અને આવો, અને આવતા વર્ષ માટે ચોથું નામ આવી રહ્યું છે કાળુભાઈ હિંમતભાઈ બલર, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ધન્ય હો બાપ. મેં પહેલા જ કીધું હતું એમ કે લક્ષ્મીની 3 ગતિ છે, દાન ભોગ અને કા નાશ. જો કાં તો દાનમાં દઈ દીધી, કાં તો ભોગવી લીધી, અને કાં તો પછી એનો નાશ થવાનો છે, નિશ્ચિત છે. અને ભર્તૃહરિ શતકની અંદર આ 3 ગતિ લક્ષ્મીની બતાવી છે. ત્યારે લક્ષ્મી જે વાપરી જાણે છે સાહેબ, એને જ ઈશ્વર પરમાત્મા અઢળક આપી જાણે છે. જમણવારના દાતાઓમાં 5મું નામ કાળુભાઈ હિંમતભાઈ બલર અને પ્રભાભાઈ નારણભાઈ બલર, બપાડાવાળા. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. ધન્ય હો બાપ. આવા ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી, 6થું નામ. જોરદાર તાળીઓથી વધાવતા જઈએ. નામ આવતા જાય ને તો અમને કાંઈ વાંધો જ નથી સાહેબ, અમે આવી રીતે ફેફસા ફાડી નાખીએ એટલી વાત કરીએ હોત ભૂપતભાઈ, અમને એમાં ક્યારેય વાંધો ન આવે. ભલે કદાચ કાર્યક્રમ અડધો કલાક મોડો થાય, એમાં કાંઈ તકલીફ પડવાની નથી. અને તમને કોઈને એમાં વાંધો છે? કદાચ દિલેર દાતાઓ વરહતા હોય તો તાળીઓ પડવામાં કંઈ વાંધો છે? અને કદાચ અડધો કલાક જમણવાર મોડું થાય તો એમાંય કંઈ વાંધો છે? અમે આ બોલતા નથી ભૂખ્યા થતા ને તમે બેઠા ભૂખ્યા થઈ જાવ.
આવો, કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે મારે વિનંતી કરવી હતી કાંતિભાઈને કે આપ થોડીક વાત કરો એમ, થોડોક મને પોરો મળે એમ. પણ આવો, કાંતિભાઈની ભાવના એવી છે કે પરિવારના બધા સભ્યો બેઠા છે અને પરિવારના હું જ્યારે એનો દીકરો થઈને આવ્યો છું ત્યારે મારે મારા વડીલોને શું મારે કહેવાનું હોય. પણ કાંતિભાઈને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ, કારણ કે માને છે કે આખા પરિવારની અંદર ધોરણ 6, 7 અને 8ના જે વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે. બલર પરિવારના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને નવાજવા તરફ, પુરસ્કૃત કરવા તરફ આપણે આગળ વધવું છે. ત્યારે ધોરણ 6 ની અંદર ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર જીયા મહેશભાઈ 98.57% સાથે, ગામ શાકપુર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર વિશ જગદીશભાઈ 97% સાથે, ગામ કંટાસર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ધ્વનિ પંકજભાઈ 95.22% સાથે, ગામ ભોરિંગડા. ધોરણ 7 ની અંદર ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર રાજવી જિગ્નેશભાઈ 99.57% સાથે, ગામ શાકપુર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર માહી હર્ષદભાઈ 96.79% સાથે, ગામ મોખડકા. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર મિત હરેશભાઈ 96.57% સાથે, ગામ મોખડકા. અને ધોરણ 8 ની અંદર ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર મુંજાલ રાકેશભાઈ 96.94% સાથે, ગામ કાચરડી. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ખુશાલી મધુભાઈ 96.50% સાથે, ગામ મોણપર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર જીયા રાકેશભાઈ 96.10% સાથે, ગામ બપાસરા. ત્યારે આવો, આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે આપણે વિનંતી કરીએ માનીશ્રી ધર્મેશભાઈ રમેશભાઈ શાકપુર, માનીશ્રી બાલાભાઈ જયરામભાઈ શાકપુર, માનીશ્રી ભરતભાઈ પરસોત્તમભાઈ ગારિયાધાર, માનીશ્રી હિંમતભાઈ લાલજીભાઈ બપાડા, માનીશ્રી સુરેશભાઈ રામજીભાઈ બલર શાકપુર, માનીશ્રી પ્રવીણભાઈ માધવજીભાઈ બલર નાની રાજસ્થળી, માનીશ્રી સંદીપભાઈ બલર શિવમ ડિઝાઇન એન્ડ ક્લાસીસ, ગામ બપાડા. આ તમામને આપણે વિનંતી કરીએ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. પ્રવીણભાઈ લગભગ હું માનું છું ત્યાં સુધી ઓડિયન્સમાં બેઠેલા છે રાજસ્થળી. ત્યારબાદ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના તૈયાર રહેશે. એ જોરદાર તાળીઓથી વધાવી લ્યો આપણે હવ. આવતા વર્ષના જે દાતાઓ છે એને આપણે ખોબલે તાળીઓના નાદ સાથે વધાવીએ. મનોજભાઈ બાબુભાઈ શાકપુર, નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા, જગદીશભાઈ લાભુભાઈ શાકપુર, કાળુભાઈ હિંમતભાઈ શાકપુર, પ્રભાભાઈ નારણભાઈ બપાડા અને ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી. એને તમામને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અને આવતા વર્ષ માટે ઇનામ જે અર્પણ થવાના છે એમના જે દાતા છે મનરભાઈ હરિભાઈ બલર કલ્યાણપુર, જયેશભાઈ પરસોત્તમભાઈ બલર કલ્યાણપુર, મનુભાઈ વલ્લભભાઈ બલર કલ્યાણપુર, રવિભાઈ ભીખાભાઈ કલ્યાણપુર, દીપકભાઈ હિંમતભાઈ કલ્યાણપુર, શાંતિભાઈ નાનુભાઈ શાકપુર. આ તમામ આવતા વર્ષ માટે ઇનામના દાતા છે. ત્યારે એમને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. અને ત્યારબાદ આવો, ધોરણ 6 થી 8ના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ઇંગ્લિશ મીડિયમની અંદર ધોરણ 6 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર વિશ્વ દીપકભાઈ 97.30% સાથે, ગામ ભોરિંગડા. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર હસ્તી અંકુરભાઈ 96.69% સાથે, ગામ શાકપુર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ઋષિકા કલ્પેશભાઈ 96.25% સાથે, ગામ શાકપુર. ધોરણ 7 ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર દિવ્યા અમિતભાઈ 92.86% સાથે, ગામ કાછરડી. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ધર્મ નિલેશભાઈ 91.83% સાથે, કાછરડી. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર વીર વિપુલભાઈ 91% સાથે, ગામ કાછરડી. આ ધોરણ 7ના ઇંગ્લિશ મીડિયમના 3 વિદ્યાર્થીઓ કાછરડી ગામના છે. ત્યારબાદ ધોરણ 8 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર એન્જલ નિલેશભાઈ 98.35% સાથે, ગામ છાપરી. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર પલ સુરેશભાઈ 98.14% સાથે, માફ કરશો, બીજો ક્રમ પ્રાપ્ત કરે છે 96.14% સાથે, ગામ શાકપુર. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ધ્રુવિશા અશોકભાઈ 95.93% સાથે, ગામ રામગઢ.
અને આ તમામે તમામ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા માટે આવો આપણે વિનંતી કરીએ માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુર, માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર, નીતિનભાઈની વિનંતી કરીએ, ચંદ્રકાંતભાઈની જગ્યાએ નીતિનભાઈની વિનંતી કરીએ. સમસ્ત ધામેલ ગામ બલર પરિવાર વતી જે વ્યક્તિ અહીં ઉપસ્થિત હોય મંચ પર એમને વિનંતી કરીએ. ત્યારબાદ શ્રી સૌજીભાઈ રામજીભાઈ શાકપુર, માનનીય શ્રી લાલજીભાઈ મેઘજીભાઈ બલર મોણપર, માનનીય શ્રી કનુભાઈ બલર ભોરિંગડા, કનુભાઈ ગોરધનભાઈ બલર ભોરિંગડા, અને ત્યારબાદ ગોપીનાથ કેક, નિકુંજભાઈ રફાળિયા. અને આ ગોપીનાથ કેક, નિકુંજભાઈ રફાળિયા, આ જેટલા પણ વિદ્યાર્થીઓ ઇનામને હકપાત્ર બન્યા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓને એમની જ્યારે બર્થડે હશે ત્યારે ફ્રીમાં એને કેક આપવાના છે. એટલે જોરદાર તાળીઓથી આપણે નિકુંજભાઈ ગોપીનાથ કેકવાળાને પણ આપણે વધાવી લઈએ. જોરદાર કહું એટલે તમને લાગવું જોઈએ આ તાળીને જોરદાર કહેવાય સાહેબ. અને કાર્ડ તમામે તમામ વિદ્યાર્થીઓને કાર્ડ આપી દીધા છે. આ બલર પરિવારના જે વિદ્યાર્થીઓ ઇનામને હકપાત્ર બન્યા છે તમામની જ્યારે બર્થડે આવશે ત્યારે એમને કેક ગોપીનાથ કેક તરફથી મળવાની છે. વાહ બાપ વાહ. એ જેટલા જમતા હોય એ મૂકી દો હેઠે થાળી અને પાડો જોરદાર તાળી. આજીવન દાતા 2 લાખના ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ધન હો બાપ. ત્યારબાદ આવો જેમણે જમી લીધું છે એમણે ફરી પાછું અહીંયા મેદાનમાં પોતાનું સ્થાન, જે મંચની સામેના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવું. આ જે આયોજક મિત્રો છે, જે સ્વયંસેવક મિત્રો છે, તમામને વિનંતી, જે મિત્રોએ જમી લીધું હોય એમને અહીંયા સ્થાન લેવા માટે ફરી પાછો આગ્રહ કરશો, અનુરોધ કરશો. અને ત્યારબાદ આવો ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા તરફ આપણે આગળ વધવું છે. ગુજરાતી મીડિયમ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ધોરણ 9 ની અંદર ગુજરાતી ઇંગ્લિશ બંનેના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ધોરણ 9 ની અંદર બલર હેત ઘનશ્યામભાઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે 95.86% સાથે અને રામગઢના વતની છે. ત્યારબાદ બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર ક્રિશ મુકેશભાઈ 95.43% સાથે ગામ બપાડા. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર મન ભરતભાઈ 94.20% સાથે ગામ ગારિયાધાર. ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર બલર રુદ્ર જગદીશભાઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે 92.50% સાથે A1 ગ્રેડના વિદ્યાર્થી શાકપુર ગામ. ત્યારબાદ બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર હર્ષિલ હેમરાજભાઈ 88% સાથે ગામ વાળુકડ. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર સિદ્ધિ સુનિલભાઈ 88.16% સાથે ગામ શાકપુર. ત્યારબાદ ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમના બાળકોમાં બલર લક્ષ્ય રાજેશભાઈ 95% સાથે ગામ શોભાવડના વતની પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર સ્તુતિ ભાવેશભાઈ 85.30% સાથે ગામ શાકપુર. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર યાના અલ્પેશભાઈ 80.14% સાથે ગામ કાછરડી. ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર અક્ષ રોહિતભાઈ 79.33% સાથે અને બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર આઈમિક નરેન્દ્રભાઈ 74.67% સાથે ગામ શાકપુર. બલર અયામિકભાઈ નરેન્દ્રભાઈ 74.87% સાથે શાકપુર ગામના વતની. અને આવો એ તમામ બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર, માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુર, સમસ્ત મોણપર ગામ બલર પરિવાર વતી જે વડીલ અહીં ઉપસ્થિત હોય એમને વિનંતી કરીએ. કિરણભાઈ ગોપાલભાઈ બલર ધામેલ, માનનીય શ્રી મનહરભાઈ હરિભાઈ બલર કલ્યાણપર. આ જે વડીલો અહીં ઉપસ્થિત છે તમામને વિનંતી કરીએ જેના નામ બોલાયા છે એમને કે ધોરણ 9 અને 10ના ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બાળકોને આપણે અભિવાદિત કરીએ, ઇનામ આપીને એમને પુરસ્કૃત કરીએ. અને આપણે સૌ તાળીઓના નાદ સાથે આ તમામે તમામ બાળકોને અભિવાદિત કરીએ. આપણા પરિવારનું ગૌરવ છે, આપણું માન અને સન્માન અભિમાન વધારનારા આ બાળકો છે સાહેબ. એને જેટલી તાળીઓના નાદ સાથે આપણે વધાવશું ને એટલા જ એ લોકોને ઓક્સિજન પૂરો પડશે અને આગળ વધશે સાહેબ. આપણો આખો કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ છે. આખો કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ છે. જે કોઈ પણ મિત્રો અહીં ઉપસ્થિત ન હોય એ યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય એ તમામે તમામ આ યુટ્યુબની અંદર પહેલાં ક્યાં હતું સાહેબ આવું? આ ગમે ત્યાં હોય ને આપણે બધે દેખાતા હોય સાહેબ. આ મોબાઈલની અંદર એટલી બધી સુવિધાઓ આપી દીધી છે એટલે યુટ્યુબની અંદર જાહેર જેમણે કર્યું છે, લાઈવ કર્યું છે, એમને પણ એક વખત આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી દઈએ.
11,000 રૂપિયા કાછરડી ગામ બલર પરિવાર તરફથી મળી રહ્યા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આવતા પ્રોગ્રામની અંદર ડિસેમ્બર અથવા જાન્યુઆરીની શરૂઆતમાં રાખવામાં આવશે, જેમાં ક્રિકેટ મેચનું પણ આયોજન કરવાનું છે. એટલે ભવ્યથી ભવ્ય ક્રિકેટનું પણ આયોજન કરવાનું છે. એટલે આપ સૌને જાણીને ખૂબ આનંદ થશે. તમામ પરિવારોની તમામ ગામની અત્યારે ક્રિકેટ મેચ રમાતી હોય, એક વખત બલર પરિવારની આવતા વર્ષથી હવે રમાવાની શરૂઆત થઈ છે. એટલે આ જે આયોજક મિત્રો છે, યુવાનો, એમને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરી દઈએ કે ધન હો બાપ, મહેનત કરો છો તમે, ઝુમખો ફરી પાછો બનાવવા માટેનું કાર્ય કરી રહ્યા છો. ત્યારે આવો એવા જ ડૉક્ટર હસમુખભાઈ બલર આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ MBBS છે, MD છે અને હિમોટોલોજીસ્ટ છે. એમનું આપણે ફરી વખત આપણે બહુમાન કરવું છે. ત્યારે આવો હસમુખભાઈ બલરને વિનંતી કરીએ, મંચના આગળના ભાગમાં આવશો. માફ કરશો, વક્તવ્ય આપણે આપવા માટે એમને વિનંતી કરવી છે, પણ એ પહેલા હસમુખભાઈ આવો મંચના આગળના ભાગમાં. અને હવે મારે એ વાત કરવી છે, હસમુખભાઈ, તમને જ્યારે મંચને માહોલ હું સુપ્રત કરવા જઈ રહ્યો છું, ત્યારે રોજ પીછા કરતી આજ પીછામાંથી મોર થયો કે નહીં? મને ભલ ન સાંભળો તમે. રોજ પીછા કરતી આજ પીછામાંથી મોર થયો કે નહીં? જોને સખી, તારા હૈયામાં, તારા હૃદયમાં શોર થયો કે નહીં? આજ વાત પીછામાંથી મોર કરવાની છે, આજ વાત હૈયામાં શોર કરવાની છે. અને આજ વાત હવે મંચ અને માઇક જેમને સુપ્રત કરી રહ્યા છે, એ હસમુખભાઈના શબ્દો ઉપર ગૌર કરવાની છે. એટલે જોરદાર તાળીઓના નાદ સાથે એક વખત હસમુખભાઈને આપણે વધાવી લઈએ, અને ત્યારબાદ તાળીઓની ગુંજ શમે, ત્યારબાદ આપણા સૌના મૌન એ હસમુખભાઈ માટે તાળીઓ કરતા પણ વિશેષ છે. એટલે એમના શબ્દોને આપણે હૃદયસ્થ કરવા માટે મૌનની મુદ્રામાં સૌ આપણે ઉપસ્થિત થઈએ. આવો હસમુખભાઈ, કન્ટિન્યુ કરશો. નમસ્તે સમસ્ત બલર પરિવાર. મારી વાતની શરૂઆત કરતાં પહેલાં હું સૌથી પહેલાં તમને બધાને વિનંતી કરીશ કે જે આ સરસ મજાનું આયોજન આપણે નિહાળી રહ્યા છીએ, ભોગવી રહ્યા છીએ, એની પાછળ જે આપણા કારોબારી કમિટી અને જે મેમ્બરે કામ કર્યું છે, એમનો સૌથી પહેલાં આપણે તાળીના કડગડાટથી ધન્યવાદ કરવા જોઈએ. કારણ કે આપણને ખબર છે એટલી ગરમી હતી, 4 વાગે આવવાનું હતું, આપણે 3 વાર ફોન કર્યો કે હવે ગરમી ઓછી થઈ, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. એ લોકો સવારથી અહીંયા જ જમ્યા છે અને આપણને આ સરસ મજાનું આયોજન થઈ શકે એના માટે આજનો દિવસ નહીં પણ છેલ્લા ઘણા મહિનાઓથી એ લોકો કામ કરે છે. તો એ લોકોને હું પહેલાં ધન્યવાદ કરીશ. આ રીતે બલર પરિવારને એક કરવો અને આવા સરસ મજાના આયોજન કરવું ભવિષ્યમાં કરતા રહે, એના માટે આપણે એને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. આપણને બધાને ખ્યાલ જ છે કે એકતામાં અખંડતા છે. જો તમારી અંદર એકતા હશે, યુનિટી હશે, તો તમે કોઈ પણ કાર્ય અચીવ કરી શકશો, કોઈ પણ કાર્યમાં આપણે આગળ વધી શકશું. સો બલર પરિવાર જ્યારે આ રીતે ભેગો થતો હોય ત્યારે આપણે કંઈ ના કરીએ તો કંઈ નહીં, પણ એ લોકોનું માન રાખી, સન્માન રાખીને જ્યારે આવો કાર્યક્રમનું આયોજન થતું હોય ત્યારે આપણે બધી આળસ ખંખેરીને એમને સાથ સહકાર આપીએ, એટલું તો આપણે કરી જ શકીએ. સો એનાથી આવા કાર્યક્રમો વધતા રહે છે. હું હવે બીજી 2 વાત કરીશ કે અહીંયા માતા પિતા આવ્યા છે, એમના બાળકો લઈને ઘણા બાળકોનું સન્માન થાય છે, ઘણા બેઠા છે અને ઘણા બધા અહીંયા મહાનુભાવો છે. માનનીય શ્રી કાંતિભાઈ બલર જે આપણા ધારાસભ્ય છે, સો એ બધા જે સફળતા જેને મળી છે એ લોકો કઈ રીતે સફળ થયા છે. સો સફળતા મળવા માટે આપણે કંઈક રોકેટ સાયન્સ નથી. હાર્ડવર્કિંગ, સખત મહેનત કરે બાળક, યોગ્ય દિશામાં, મતલબ ખોટી આંતરિક દિશામાં ને યોગ્ય દિશામાં, અને કન્ટિન્યુ, મતલબ એ સફળતાને અચીવ કરવા માટે વારંવાર પ્રયત્નો કરતા રહે. એકવાર નિષ્ફળ થાય તો બેસી ના જાય. એ રીતે જો યોગ્ય દિશામાં કરવામાં આવે તો જરૂરથી કોઈ પણ બેઠેલા વ્યક્તિઓને, કોઈ પણ બાળકને સફળતા કરી શકાય છે. મારી માતા પિતાઓને એક બીજી વિનંતી છે કે આ જમાનામાં બાળકોને આપણે બધા બાળકને સારા જ બનાવવા હોય છે, પણ આપણે ઘણી બધી વાતોનું ધ્યાન નથી રાખતા. જેમ કે મોબાઈલ એટલો બધો યુઝ કરે છે બાળકો આજકાલ, આખો દિવસ મોબાઈલમાં પડ્યા હોય છે, તો એ સારી વાત નથી, એનું આદત લાગી જાય છે. અત્યારના બાળકોને મોબાઈલ સિવાય બીજું દેખાતું નથી. તો મારી ઈચ્છા છે, સજેશન છે કે આપણા બાળકોને તમે બને ત્યાં સુધી આઉટડોર એક્ટિવિટી બહાર રમતા કરો, એને મોબાઈલથી દૂર રાખો, એનું વિકાસ તો જ થશે. તમને ખ્યાલ જ હશે કે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી કેટલી સખત મહેનત કરે છે. અત્યારે 3જી વાર એ પ્રધાનમંત્રી બની ગયા છે. સો એની પાછળની જે મહેનત છે એ બહુ આપણને દેખાતી નથી હોતી. મહેનત વગર કશું થતું નથી. તો જો આપણે કોઈને આ જીવનમાં સફળ થવું છે, સ્ટેજ પર આવવું છે, આગળ
બેસવું છે તો મહેનત વગર કશું થતું નથી. બીજી વાત એ કરવાની છે કે હું ડૉક્ટર છું. હવે અત્યારને તમને બધાને ખ્યાલ જ હશે કે દિવસે ને દિવસે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. હું બ્લડ અને બ્લડ કેન્સરનો ડૉક્ટર છું, એટલે કેન્સર વિશે વાત કરું તો તમને ખ્યાલ નહીં હોય કદાચ કે ભારતની અંદર દર વર્ષે 14 લાખ નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે. 14 લાખ, એમાંથી 9 લાખનું મૃત્યુ થાય છે. અને અત્યારે એક સમયે જો આપણે જોવામાં આવે તો લગભગ 32 લાખ દર્દીઓ હયાત હશે. સો આ બહુ વધારે ભારતને કેન્સરનું કેપિટલ ગણવામાં આવે છે, પાટનગર ગણવામાં આવે છે. સો એવી રીતે ડાયાબિટીસ, હાર્ટ એટેક, ઘણા બધા રોગોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. તો મારી એક ફરજ છે બલર પરિવારના પુત્ર તરીકે કે તમને એક આ બધા રોગો કેમ વધી રહ્યા છે અને આપણે એમાંથી કઈ રીતે બચી શકીએ. જો શક્ય હોય તો આપણે પ્રયત્ન કરીએ તો આમાંથી કદાચ બચી પણ જવાય. ઘણા બધા કેન્સર એવા છે કે જેનું કોઈ કારણ નથી. હવે આપણી સોસાયટીની અંદર મોઢાના કેન્સરોનું પ્રમાણ વધારી ગયું છે. એની પાછળનું તરત કારણ છે કે માવા, ગુટકા, તમાકુ કે સિગરેટનું સેવન. પણ ઘણા બધા એવા કેન્સર છે, ધારો કે બ્લડ કેન્સર, તો બ્લડ કેન્સરનું કોઈ કારણ નથી. બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, એવા ઘણા બધા કેન્સર છે જેની પાછળ કોઈ સચોટ કારણ નથી. તો આ બધા વધવાનું કારણ શું? ઘણા બધા પરિબળો. આજથી હું વાત કરું કે 25 વર્ષ પહેલાં જ્યારે આપણે ગામડાઓમાં હતા ત્યારે ભેંસનું દોયેલું ડાયરેક્ટ દૂધ પીતા હતા, ગરમા ગરમ. કોઈ પેલું નહીં, ફ્રીજમાંથી કાઢીને નહીં પીતા હતા. વાડીમાંથી આવેલી શાકભાજી ખાતા હતા, ધોઈને ખાઈ લેતા હતા. એવી રીતે રોટલા, શાક બધું આપણે કુદરતી અને તંદુરસ્ત ખાતા હતા. અત્યારે કોઈને એ વસ્તુ મળતી નથી. બધી જ ખાવામાં જંતુનાશક દવાનો છંટકાવ, ઘણી બધી હોર્મોન્સ ને એવું બધું નાખેલું હોય છે. એટલે આપણને ખોરાક સારો મળતો નથી. બીજું, વાતાવરણ પ્રદૂષિત થયું છે. આજુબાજુનું વાતાવરણ તમે જોશો તો એટલું બધું તાપમાન, પોલ્યુશન, રેડિયેશન, મોબાઈલનો ઓવરયુઝને કારણે ઘણું બધું રેડિયેશન, આ બધા પરિબળોને કારણે કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે ને આ બધા રોગોનું વધતું રહ્યું છે. બીજી મુખ્ય બાબત છે કે આપણી જીવનશૈલી હવે એકદમ ફિઝિકલી ઇનએક્ટિવ, મતલબ આપણે એક્ટિવ નથી. આપણો એક્સરસાઇઝ કે એવું કોઈ આપણે કરતા નથી. બેઠાડું જીવન થઈ ગયું છે. અને બેઠાડું જીવન પ્લસ ઘણી બધી અનિયમિતતા. દિવસમાં આપણે યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ તો ઊંઘ લેતા નથી. સ્ટ્રેસફુલ લાઈફ. સો આ બધા ઘણા બધા ફેક્ટર્સને, કોઈ એક વ્યક્તિ નથી પણ ઘણા બધા ફેક્ટર્સને કારણે આપણા બધા રોગો વધી રહ્યા છે. તો હવે આવા બધા કારણોથી આ બધું વધતું હોય તો આપણે અત્યારે અહીંયા જે સાંભળી રહ્યા છે એમાંથી એક વાત હું જે કહીશ, એમાંથી જો 10% લોકો પણ જો આમાંથી એક્સેપ્ટ કરશે તો આમાં આપણે આ કાર્યક્રમને સફળ માનીશું. કે તમારે 4 વસ્તુ કરવાની છે કે જેને એ જો તમે જીવનમાં અપનાવશો તો કદાચ આ બધા ભીષણ જે રોગો છે એનાથી આપણે બચી શકાશે. કારણ કે હવે આપણે જીવનશૈલી બદલી નથી શકવાના, 25 વર્ષ પાછળ નથી જઈ શકવાના, આ પ્રદૂષણને જે વધ્યું છે એનાથી દૂર નથી થઈ શકવાના, એ આપણા હાથમાં નથી. આ બધું જ સ્વીકારવું જ પડશે. સુરતમાં રહેવું છે તો તમારે બધું જ આ કંઈ તમને વાડીમાંથી તાજું ખાવાનું મળે એવી શક્ય નથી. પણ અમુક વસ્તુ જે આપણા હાથમાં છે એ આપણે જો કરીએ તો કદાચ આપણને ઘણા બધા રોગોથી મુક્તિ મળી શકે. તો જે 4 મુખ્ય વસ્તુ છે કે સૌથી પહેલાં તમારે ફિઝિકલી એક્ટિવ થવું જોઈએ. દિવસમાં કોઈને કોઈ એક કસરત કરવી જોઈએ. દોડવાથી લઈને ચાલવાથી લઈને સ્વિમિંગથી લઈને કોઈ પણ તમારે કસરત કરવી જોઈએ. પુરુષો કામ કરતા હોય છે એટલે કદાચ એમને કસરત થઈ જતી હોય, પણ મહિલાઓમાં તમે જોશો તો મોટાભાગે ઓબેસિટી, મેદસ્વીતા વધી ગઈ છે. એનું કારણ છે કે કસરતનો અભાવ. બીજું કે જે આપણે ઘરે જમવાનું બનાવતા હોઈએ તો જમી રહીએ પછી ખાવાનું વધતું હોય છે તો મહિલાઓ રૂટીનલી વધારે ખાઈ લેતા હોય છે કે પડ્યું ના રહેવું જોઈએ. તો એવું એક કહેવામાં આવે છે કે 80%થી વધારે જો આપણે ભૂખ લાગી હોય એનાથી 80% જ ખાવાનું. એનાથી જે વધારે ખાઈએ છીએ એ નુકસાનકારક છે. બીજું, જંક ફૂડ જે આપણે પડીકાવાળું બાળકોને આપીએ છીએ કે આપણે જે ખાઈએ છીએ એની અંદર વધારે પડતી સુગર અને સોલ્ટ, નમક હોય છે, જેના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ફિઝિકલી એક્ટિવ, સારું ફૂડ ખાવું, વ્યવસ્થિત નિયમિત પ્રમાણે ફૂડ ખાવું. અને ત્રીજું મહત્ત્વનું છે કે પૂરતી પ્રમાણમાં ઊંઘ. હવે આ જમાનામાં સ્ટ્રેસફુલ લાઈફને કારણે ઊંઘતા નથી. મોબાઈલના ઓવરયુઝને કારણે આપણે મોબાઈલ જોતા પડ્યા રહેતા હોય છે. તો વ્યવસ્થિત પ્રમાણમાં જો ઊંઘ લેવામાં આવે તો પણ એ આપણા હેલ્થ માટે બહુ સારું છે. અને ચોથી વસ્તુ છે મનની શાંતિ. કે આપણે એ તો ભૂલી જ ગયા છીએ. ઘણા બધા આધ્યાત્મિક લોકો હોય છે જે મંદિરે જઈને પ્રાર્થના ને એવું બધું કરતા હોય છે અને મનની શાંતિ મળતી હોય છે. પણ બીજા લોકો જે નથી જતા એમણે મેડિટેશન, પ્રાણાયામ, યોગા એવું કરીને આ જો આપણે મનની શાંતિ રાખવામાં આવે તો આ 4 જે વસ્તુ છે જે મુખ્ય છે કે જે આપણને સારી રીતે હેલ્થફુલ જીવન જીવી શકાય. બાકી આ જો આપણે આ રીતે અપનાવીએ તો ઘણું ખરું આપણા જીવનમાં સુધારો લાવી શકાય.
સમયના અભાવને કારણે હું વધારે નથી કહેતો. જો સમય બીજી વાર હશે તો હું આ વિષયમાં ઘણું બધું વાત કરીશું, પણ અત્યારે આ સમયના અભાવના કારણે હું મારી વાતને વિનવું છું. નમસ્તે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જે લોકોએ જમી લીધું હોય એમને વિનંતી છે, જે ભોજન વ્યવસ્થાની અંદર રોકાયેલા જે સભ્યો છે એ તમામને વિનંતી, જેમણે જમી લીધું છે ફરી પાછા અહીંયા સ્થાન ગ્રહણ કરશો. એટલા માટે સાહેબ, જે ભોજન ખર્ચના દાતા છે ને, જે સ્ટેજ ઉપર બેઠા છે, અને એ ભોજન ખર્ચના દાતાને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે એક વખત વધાવી લઈએ. માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી, માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર, માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુર, માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુર, માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર. આ તમામે તમામ આ વર્ષના ભોજન ખર્ચના દાતા છે સાહેબ. મારે તમને એ વિનંતી કરવાની છે કે આપણે હોટલમાં જઈને 2-3 કલાક આપણે ત્યાં વેઇટિંગમાં બેસવું પડતું હોય તો આપણે ત્યાં લાચારીથી બેસતા હોય, પણ પરિવાર જ્યારે આટલા યુવાનો, નવયુવાનો પોતાનો લોહી ઉકાળો કરીને પરિવારને એક સાથે બેસાડી અને સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરીએ તો આપણે 2 કલાક મોડા જમીએ ફરક શું પડે સાહેબ? એટલે જે જમી લીધું હોય એ ફરી પાછા અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી તમામને આપ વિનંતી કરશો. અને એવું લાગે, આવો કાર્યક્રમ આખો ભર્યો લાગે એવું આપણને લાગવું જોઈએ કે વર્ષમાં એક વખત આપણે ખાલી સ્નેહથી મળતા હોઈએ છીએ સાહેબ, અને એમાં આપણે જમવા માટે જો ઉતાવળ કરીએ તો સાહેબ કેવું લાગતું હોય. આવો કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને આપણે નવાજવા છે. ત્યારે ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમની અંદર બલર ત્રિષા ભરતભાઈ 84% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે, ગામ ગારિયાધાર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર જેનવી મુકેશભાઈ 81.14% સાથે. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર હિત કિશોરભાઈ 80% સાથે, ગામ 5 પીપળા. ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે બલર જાનવી વિપુલભાઈ 93.33% સાથે, ગામ બપાડા. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર પાર્થ મુકેશભાઈ 85.80% સાથે, ગામ પરવડી. ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર વંશ જીતુભાઈ 85% સાથે, ગામ શાકપુર. ત્યારબાદ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર તિશા અશ્વિનભાઈ 86.42% સાથે, ગામ મોણપર. ત્યારબાદ ધોરણ 12 સાયન્સની અંદર ગુજરાતી મીડિયમની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર ઓમ પરેશભાઈ 89.14% સાથે, ગામ મોણપર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર યાંશુ હિંમતભાઈ 88.85% સાથે, ગામ બપાડા. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર દર્શ જિગ્નેશભાઈ 86.15% સાથે, ગામ તળાજાન. આવો આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે થઈને આપણે વિનંતી કરીએ માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ શાકપુર, માફ કરશો નાની વાવડી, માનનીય શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુર, માનનીય શ્રી જીતુભાઈ ગોવિંદભાઈ બલર નાના રાજકોટ, માનનીય શ્રી સુરેશભાઈ વનમાળીભાઈ બલર શાકપુર અને ડૉક્ટર હરેશભાઈ સૌજીભાઈ બલર શોભાવળ. આ મિત્રોને વિનંતી કરીએ, વડીલોને વિનંતી કરીએ, દાતાઓને વિનંતી કરીએ કે આપ આવશો અને અમારા આજે તેજસ્વી આપણા જે તારલિયાઓ છે એને આજે આપ આશીર્વાદ આપશો અને પુરસ્કાર અર્પણ કરીને પુરસ્કૃત કરશો. અને આપણે સૌ તાળીઓની ગુંજ સાથે તમામ વિદ્યાર્થીઓને આપણે બિરદાવતા જઈએ સાહેબ. ધોરણ 11 અને 12 સાયન્સ કોમર્સ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે. આમાંથી કોક એન્જિનિયર બનશે, કોક CA બનશે, કોક વકીલ બનશે, કોક સાયન્ટિસ્ટ બનશે. અને એ વખતે સાહેબ બલર પરિવારનું નામ રોશન કરનારા તેજસ્વી તારલિયાઓ છે. આખા પરિવારની અંદર તનતોડ મહેનત કરીને નંબર લાવ્યા છે, ત્યારે આપણે એના માનમાં જેટલી તાળી પાડી શકીએ ને એટલી ઓછી છે. આજ હાથની તાળી થપવી ન જોઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 11 થી 11 કોમર્સ, 11 સાયન્સ, 12 કોમર્સ, 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશે. 11 કોમર્સની અંદર ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર મોનિકા મહેશભાઈ 87.43% સાથે, ગામ બપાડા. 11 સાયન્સની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર પૃથા શૈલેષભાઈ 77.50% સાથે, ગામ બપાડા. અને 12 સાયન્સની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બલર ગૌરવ અશ્વિનભાઈ 91% સાથે, ગામ શાકપુર. બીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર દેવ જિગ્નેશભાઈ 88.40% સાથે, ગામ શાકપુર. અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે બલર તક્ષ તુષારભાઈ 83.60% સાથે, ગામ પાલિતાણા. આ તમામ બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરવા માટે વિનંતી કરીએ માનનીય શ્રી કલ્પેશભાઈ નાનજીભાઈ બલર રામગઢ, માનનીય શ્રી વિપુલભાઈ કાનજીભાઈ બલર બપાડા અને માનનીય શ્રી નિકુંજભાઈ હસમુખભાઈ બલર શાકપુર. આ ત્રણે મિત્રોને વિનંતી કરીએ, યુવા મિત્રો છે કે આવો અને આ તમામ ધોરણ 11
સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને ઇનામ આપીને આપણે પુરસ્કૃત કરીએ. જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામે તમામ બાળકોને આપણે નવાજ્યા. અને હવે આવો આપણે એવા સન્માન તરફ આગળ વધવું છે કે જેમનું કંઈક ને કંઈક યોગદાન રહ્યું છે પરિવારની અંદર. ત્યારે સમસ્ત મોણપર ગામ બલર પરિવારના 51,000 રૂપિયા પ્રાપ્ત થયા છે. ત્યારે એ પરિવારમાંથી કોઈ એક સભ્ય મંચ ઉપર ઉપસ્થિત થશે. ત્યારબાદ એવી રીતે સમસ્ત ધામેલ ગામ પરિવાર તરફથી 15,000 રૂપિયા પ્રાપ્ત થયા છે. ત્યારે એક ગામમાંથી કોઈ પ્રતિનિધિત્વ કરવા માટે થઈને પ્રતિનિધિ કોઈ મંચ પર ઉપસ્થિત થશે. માનની શ્રી સૌજીભાઈ રામભાઈ આજીવન દાતા 11,000ના છે, એમને પણ વિનંતી મંચના આગળના ભાગમાં આવશો. માનની શ્રી ભરતભાઈ પરસોત્તમભાઈ ઇન્ડિયન ગેસ એજન્સી 11,000 રૂપિયા ગારિયાધારવાળા, એમને પણ વિનંતી કરીએ મંચના આગળના ભાગમાં આવશો. માનની શ્રી હિંમતભાઈ લાલજીભાઈ બપાડા ગામ 11,000 રૂપિયા, એમને પણ વિનંતી મંચ પર ઉપસ્થિત થશો. માનની શ્રી શ્યામજીભાઈ ધરમસિંહભાઈ બલર 11,000 રૂપિયા ગામ બપાડા, એમને પણ વિનંતી મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. આ જે નામ લેવાઈ રહ્યા છે તમામે તમામ મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થતા રહેશો. ત્યારબાદ માનની શ્રી ભાવેશભાઈ બાલુભાઈ પિતા વિહાણી દીકરીઓને 5,000 રૂપિયા સુધીના પાનેતર સંસ્કાર સાડી હાઉસ, જેઓ આજીવન દાતા તરીકે એ નામ લખાયું છે, એમણે ભાવેશભાઈ બાલુભાઈ ધન હો બાપ, દીકરીને પાનેતર તરીકે 5,000 રૂપિયા સુધીનો પાનેતર સંસ્કાર સાડી હાઉસમાંથી પ્રાપ્ત થાય છે અને એના આજીવન દાતા બન્યા છે એવા ભાવેશભાઈ બાલુભાઈ, એમને પણ આપણે સન્માનિત કરવા છે. ત્યારે મંચ પર ઉપસ્થિત થશો. ત્યારબાદ સમસ્ત બપાડા બપાસરા ગામ બલર પરિવાર વતી જે ટ્રોફી આપણને અર્પણ થઈ છે આ વર્ષે, ત્યારે પરિવારના મુરબ્બીશ્રીઓને વિનંતી કરીએ બપાડા ગામના પ્રતિનિધિત્વ કરતા હોય એમને વિનંતી મંચના આગળના ભાગમાં આવશો. માની શ્રી મનજીભાઈ ઓધવજીભાઈ, જેમના તરફથી સન્માન પત્ર એનાયત થયા છે એવા મનજીભાઈ ઓધવજીભાઈ મોણપરવાળાને વિનંતી કરીએ. ત્યારબાદ શ્રી સમસ્ત બલર પરિવાર જે ઇનામના દાતા છે એ ઇનામના દાતાઓને આપણે વિનંતી કરીએ. ત્યારબાદ શ્રી શાંતિભાઈ નાનુભાઈ, જેઓ પણ ઇનામના દાતા છે શાકપુરવાળા, એમને પણ વિનંતી. માની શ્રી રાહુલભાઈ ભગવાનભાઈ શાકપુરવાળા, જેઓ પણ ઇનામના દાતા છે. માની શ્રી નિકુંજભાઈ રફાળિયા કેકવાળા ગોપીનાથ લાઈવ કેક, એમને પણ વિનંતી કરીએ મંચના આગળના ભાગમાં આવશો. આ તમામે તમામ જે નામ બોલાય તમામ મંચના આગળના ભાગમાં આવી જશો. અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સાથે સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે કેટલા રૂડા લાગે છે એ તો તમે જો. એક હારે આમ લાઈન વણજા રાખી આમ લાગી ગઈ છે દાતાઓની. અને ત્યારે આવો વડીલોને મારે વિનંતી કરવી છે કે આ તમામે તમામ જે દાતાઓ છે જેનું યોગદાન છે, જેઓ સહયોગી દાતા તરીકે આપણને યોગદાન અર્પણ કરી રહ્યા છે, તમામે તમામ દાતાને આપણે પાછળ ઊભા થવું છે. વડીલોને વિનંતી કરવી છે માનની શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુર અને માનની શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડીવાળા અને માનની શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર, માનની શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુર, આટલા વડીલોને વિનંતી કરીએ કે આ એ દાતાઓ છે કે જેમણે સહયોગ આપ્યો છે આપણા પરિવારની અંદર, આપતા થયા છે સાહેબ, આપતા થયા. આ સહયોગ નાનો નાનો આપ્યો છે ઈશ્વર પરમાત્મા. જ્યારે એને કંઈક મોટું મોટું આપશે ત્યારે પરિવારમાં એ મોટું મોટું આપશે. જોરદાર તાળીઓથી વધાવો. અને આવો હવે એ મહેમાનોને મારે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થવા માટે વિનંતી કરવી છે. માનની શ્રી વિપુલભાઈ આર બલર શાકપુર, જેમેસિસ ડાયમંડ જ્વેલરી, હાર્દિકભાઈ બલર શિવમ ટેક્સટાઇલ મશીનરી ધામેલ, માનની શ્રી પિયુષભાઈ એમ બલર એડવોકેટ શ્રી ગુરુદેવ એસોસિએટ ગામ બપાડા, મનોજભાઈ બલર
હિમટેક મશીનરી શાકપુર, સંદીપભાઈ બલર શિવમ ડિઝાઇન એન્ડ ક્લાસીસ બપાડા, આશીષભાઈ ઘનશ્યામભાઈ બલર પ્રસંગ ફેશન શાકપુર, મંથનભાઈ બલર હેલ્થ કેર રેફરન્સ લેબોરેટરી સરંભડા, ભાવેશભાઈ એચ બલર શાકપુર લાઈફ એડવાઇઝર, હિંમતભાઈ બલર બલર ઇન્સ્યોરન્સ બપાડા ગામ. આ જેમના પણ અહીંથી નામ બોલી રહ્યો છું એ તમામને વિનંતી ઝડપથી મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. એડવોકેટ વિપુલભાઈ કે બલર ગામ બપાડા, સુરેશભાઈ બલર ઓઈસી શાકપુર, જતીનભાઈ એન બલર શાકપુર માધવ ટ્રેડર્સ એન્ડ ઇલેક્ટ્રિક, તુષારભાઈ નાનજીભાઈ બલર વીઆર મીડિયા પ્રોડક્શન ગામ બેલા, શુભ લક્ષ્મી ફેશન, સતીશભાઈ બલર ઓમ મહાવીર જ્વેલર્સ રામગઢ, અમિતભાઈ બલર કે એ બી કરીમ એબી જેમ્સ એન્ડ જ્વેલરી, પાર્થભાઈ બલર હેપી ઇવેન્ટ, જલદીપભાઈ બલર ડોન્ઝમા ફિલ્મ શાકપુર, હરેશભાઈ બલર આન્યા ટેક્સટાઇલ શોભાવડ. આ જે નામ લેવાયા છે તમામને વિનંતી છે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો અને એમનું બહુમાન કરવા માટે માનની શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ શાકપુર, માનની શ્રી બાલાભાઈ જયરામભાઈ શાકપુર, માનની શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી, માનની શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ શાકપુર અને માનની શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર. આટલા મુરબીશ્રીઓને આપણે વિનંતી કરીએ છીએ કે આ જે યુવાનો છે એ યુવાનો સ્પોન્સરશિપ અર્પણ કરી છે ત્યારે એ તમામ નાની મોટી સ્પોન્સરશિપના એ દાતાઓ છે ત્યારે આપણે એમનું બહુમાન કરીએ. જોરદાર જાનદાર શાનદાર તાળીઓના નાદ સાથે. ભલે યુવા છે પરંતુ ખૂબ સુંદર મજાનું કાર્ય કર્યું છે ત્યારે એના કાર્યને આપણે બિરદાવતા જઈએ, વધાવતા જઈએ સાહેબ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. તમામ યુવાઓ છે જેમને સ્પોન્સરશિપ અર્પણ કરી છે, નાનું મોટું કોઈ પણ કાર્ય જેમના થકી થયું છે ત્યારે એમને આપણે બે હાથ ઉપર કરીને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ બલર પરિવારની અંદર જે સન્માનની વ્યક્તિઓ છે કે જેમણે કંઈક ને કંઈક ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, કંઈક ને કંઈક અધિકારી ક્ષેત્રની અંદર પોતાનું નામ નોંધાવ્યું છે અને બલર પરિવારનું નામ ઉજળું કર્યું છે બાપ, એવા વ્યક્તિઓને આપણે આમંત્રિત કરવા છે મંચ પર. બપાડા ગામના એ તમામ વ્યક્તિઓ ડૉક્ટર રવિન્દ્રભાઈ સ્ટેજ પાસે આવી જશો. ડૉક્ટર રવિન્દ્રભાઈ
આઈ સ્ટાર ઇમિગ્રેશન બલર પરિવારના કોઈ પણ છોકરાઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા જવા માંગતા હોય તો તે લોકોની કોઈ પણ કન્સલ્ટિંગ ફી વગર કરી આપવામાં આવશે. માનનીય શ્રી ભાવિનભાઈ મનુભાઈ બલર કલ્યાણપર ગામના વતની આઈ સ્ટાર ઇમિગ્રેશન, જોરદાર તાળીઓના નાદ સાથે એમણે વધાવીએ. વિદેશમાં ભણવા જવાનું અત્યારે જે ખૂબ સુંદર મજાનું કાર્ય થવા જઈ રહ્યું છે, બલર પરિવારને 1 પણ રૂપિયો ફી લીધા વગર એ કરવાના છે, ત્યારે આપણે એમને વધાવીએ. ત્યારબાદ નરેશભાઈ બલર બેલા 101મી વખત રક્તદાન માટે 101મી વખત એમણે રક્તદાન માટેની અપીલ કરી છે અને બલર પરિવાર વતી એમણે અપીલ કરી છે. ત્યારે ટૂંક સમયમાં અને સ્થળ જણાવવામાં આવશે. 100 વખત નરેશભાઈ બલર બેલાવાળાએ રક્તદાન કરી નાખ્યું છે અને 101મી વખતનો જ્યારે રેકોર્ડ કરવાના છે ને એનું સ્થળ એ ટૂંક સમયની અંદર આપણને જણાવવાના છે. 1988થી 18 વર્ષની એની ઉંમર હતી ને તે દિવસથી રક્તદાન કરતા આવ્યા છે અને 2023 સુધીમાં એણે 100 વખત રક્તદાન કરી નાખ્યું છે. લોક સમર્પણ રક્તદાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સ્થાપના કરી અને એના ત્યારે ટ્રસ્ટીમાં પણ એ જોડાયેલા છે અને ઇન્ડિયન રેડ ક્રોસ પૂરગ્રસ્ત સેવામાં પણ એમને 2004માં એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એટલે નરેશભાઈ બલરને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. 2 હાથ ઉપર કરીને વધાવો સાહેબ. આવા જ ઘરેણાનું બહુમાન કરવાનું છે. ત્યારબાદ આવો બપાડા ગામના જે મિત્રો છે, જે બહેનો છે, ભાઈઓ છે કે જેમણે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે, ત્યારે એવા તમામને વિનંતી છે કે મંચ પર ઉપસ્થિત થશો. ડૉક્ટર રવિન્દ્રભાઈ શિવલાલભાઈ બલર ગામ બપાડા જેવો ડૉક્ટર બન્યા છે. શ્રદ્ધાબેન કનુભાઈ બલર પોલીસની અંદર ગયા છે. બલર જયદીપભાઈ મંજીભાઈ એન્જિનિયર થયા છે. બલર જીગરભાઈ નાગજીભાઈ ટીચર છે ગવર્મેન્ટની અંદર. બલર હિતેશભાઈ ધીરુભાઈ અધર છે. ત્યારબાદ બલર સંજયકુમાર વિઠ્ઠલભાઈ જેવો ટીચર છે ગવર્મેન્ટની અંદર. એડવોકેટ વિપુલભાઈ કાનજીભાઈ બલર જેવો એડવોકેટ બન્યા છે. વિલાસબેન જીવરાજભાઈ બલર. ત્યારબાદ કૌશિક કુમાર ઘનશ્યામભાઈ બપાડા અને એડવોકેટ પિયુષભાઈ મંજીભાઈ બલર. ત્યારબાદ એવી જ રીતે બપાડા ગામના પાયલબેન વિનુભાઈ બલર જેમણે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડૉક્ટર હરેશભાઈ નાનજીભાઈ બલર બપાડા ગામના જેવો ડૉક્ટર બન્યા છે. હેતલબેન ધીરુભાઈ બલર. ત્યારબાદ નિશાબેન કાનજીભાઈ બલર એન્જિનિયર બન્યા છે. પરિતાબેન ઘનશ્યામભાઈ બલર પોલીસમાં ગયા છે. યોગેશભાઈ કાનજીભાઈ બલર જેમણે માસ્ટર ડિગ્રી કરી છે. બલર નીતિન કુમાર જેમણે પણ ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડૉક્ટર પુષ્પાબેન હરીશભાઈ બલર ડૉક્ટર બન્યા છે. બલર દીપકભાઈ મંજીભાઈ જેમણે પણ ડિગ્રી પ્રાપ્ત કરી છે. બલર મહેશભાઈ તુલસીભાઈ જેવો ટીચર છે ગવર્મેન્ટની અંદર. આ તમામનું આપણે બહુમાન કરવું છે. આપણા પરિવારના સિતારાઓ છે, તારલાઓ છે, ત્યારે આપણે વિનંતી કરીએ માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુરવાળાને અને માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરવાળાને, આ બંને વડીલોને વિનંતી કે આ બપાડા ગામનું આપણા બલર પરિવારના જે ઘરેણા છે, આ ઘરેણાને આપણે નવાજવા છે, ત્યારે મંચની વચ્ચેના ભાગમાં તમામ આ ડિગ્રી ધારકોને લઈ લ્યો. આપણે એકદમ વચ્ચે લઈ લો. ફોટો બહુ રૂડો આવે. અને માનનીય શ્રી કાંતિભાઈ આપણા અધ્યક્ષશ્રીને વિનંતી કરીએ. આપણા પરિવારના આ ડિગ્રી ધારકો છે, આગળના સમયમાં એ ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યા છે, ડિગ્રી પ્રાપ્ત કરી છે, ત્યારે આવો આપણે એને નવાજીએ છીએ. ત્યારે માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર અને દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરને સાથે આપણા આજના કાર્યક્રમના જેવો અધ્યક્ષ માનનીય શ્રી કાંતિભાઈને વિનંતી કરીએ કે આપ એમને પુરસ્કૃત કરશો. અને હવે શાકપુર ગામના જે મિત્રો છે એ તમામ મિત્રોને મંચની નજીકમાં ઉપસ્થિત થવા માટે વિનંતી છે. શાકપુર ગામના જેમણે માસ્ટર કર્યું છે, ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે કોઈ પણ મિત્રો છે એમને વિનંતી છે મંચની નજીકમાં ઉપસ્થિત થઈ જશો ઝડપથી.
જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. આ બધાએ ડિગ્રી પ્રાપ્ત કરી છે સાહેબ. અને ભગવાન કરે આમાં જેટલા બાકી છે ને એ હારી હારી દીકરીઓ કોકની પ્રાપ્ત કરે. સમજ્યા ને? આ લગ્ન કરાવવાના છે જેના બાકી છે એના બધા. ત્યારબાદ આવો શાકપુર પરિવારમાંથી જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે એ તમામને વિનંતી છે. માનનીય શ્રી ધવલભાઈ અશોકભાઈ બલર જેમણે માસ્ટર ડિગ્રી કરી છે. નિકુંજ કુમાર હસમુખભાઈ બલર જેમણે માસ્ટર ડિગ્રી કરી છે. બલર હેતલબેન સુરેશભાઈ માસ્ટર ડિગ્રી કરી છે. કિશનભાઈ વિનુભાઈ બલર માસ્ટર ડિગ્રી કરી છે. ડૉક્ટર અમિતભાઈ દામજીભાઈ બલર ડૉક્ટર બન્યા છે. રાહુલભાઈ ધીરજભાઈ બલર ડૉક્ટર બન્યા છે. શૈલેષ કુમાર વનમાળીભાઈ બલર ડૉક્ટર બન્યા છે. શૈલેષભાઈ બી બલર માસ્ટર ડિગ્રી કરી છે. ડૉક્ટર પ્રિઝમ દેવલભાઈ બલર ડૉક્ટર બન્યા છે. પાયલબેન સંદીપભાઈ બલર ડૉક્ટર બન્યા છે. સંદીપભાઈ ઘનશ્યામભાઈ ડૉક્ટર બન્યા છે. સુરેશભાઈ વનમાળીભાઈ માસ્ટર ડિગ્રી કરી છે. ભાવિનભાઈ મંજીભાઈ બલર ડૉક્ટર બન્યા છે. આ શાકપુરમાં ડૉક્ટર કેટલા છે? હે, આખું ગામ ડૉક્ટરનું લાગે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. એમનું બહુમાન કરવું છે ત્યારે માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુરવાળા એમની જગ્યાએ અત્યારે આપણી વચ્ચે નીતિશભાઈ છે. નીતિનભાઈને વિનંતી કરીએ. ત્યારબાદ રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ કે આ બંને વડીલોની વિનંતી ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો ને આપણે આ તમામનું બહુમાન કરીએ. આ પોલીસ ખાતામાં દીકરીઓ છે એમનું આપણે જોરદાર તાળીઓના નાદ સાથે અભિવાદન કરીએ. ધવલભાઈ અશોકભાઈ બલર માસ્ટર કર્યું છે. નિકુંજભાઈ હસમુખભાઈ બલર માસ્ટર કર્યું છે. હેતલબેન સુરેશભાઈ બલર માસ્ટર કર્યું છે. કિશનભાઈ વિનુભાઈ બલર માસ્ટર કર્યું છે. અમિતભાઈ દામજીભાઈ બલર ડૉક્ટર બન્યા છે. રાહુલભાઈ ધીરજભાઈ બલર ડૉક્ટર બન્યા છે. શૈલેષભાઈ વનમાળીભાઈ બલર ડૉક્ટર છે. શૈલેષભાઈ બી બલર માસ્ટર કર્યું છે. પ્રિઝમ દેવલભાઈ બલર ડૉક્ટર બન્યા છે. પાયલ સંદીપભાઈ બલર ડૉક્ટર બન્યા છે. સંદીપભાઈ ઘનશ્યામભાઈ બલર ડૉક્ટર બન્યા છે. સુરેશભાઈ વનમાળીભાઈ બલર માસ્ટર કર્યું છે. ભાવિનભાઈ મનજીભાઈ બલર જેઓ ડૉક્ટર બન્યા છે અને એમનું તમામનું આપણે બહુમાન કરવું છે ત્યારે ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુરવાળા, રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરવાળા, ચંદ્રકાંતભાઈની જગ્યાએ નીતિનભાઈ ઉપસ્થિત છે એમને આપણે વિનંતી કરીએ. આપ આવશો નીતિનભાઈ, જોડાશો એમાં બહુમાનમાં જોડાશો. અને ત્યારબાદ હજી આપણી પાસે મોણપર ગામના જેટલા પણ છે ને બાકીના મોણપર, કાછરડી, જાળિયા, પરવડી આજે બલર પરિવારમાંથી જેમણે માસ્ટર કર્યું છે, ડિગ્રી કરી છે, તમામને આપણે વિનંતી કરીએ છીએ મંચની નજીકમાં ઉપસ્થિત રહેશો. ભાવેશભાઈ રફાળિયાને વિનંતી, સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે ભાવેશભાઈ રફાળિયાને વિનંતી મંચ પર ઉપસ્થિત થશો. માનનીય શ્રી ભાવેશભાઈ રફાળિયા આમંત્રણને માન આપીને પધાર્યા છે ભાવેશભાઈ, ત્યારે એમને વિનંતી કરીએ. હા, સુંદર મજાનો ફોટો પાડો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મેહુલ કુમાર ધીરુભાઈ બલર ગામ મોણપર જેઓ એડવોકેટ બન્યા છે. પરેશભાઈ લાલજીભાઈ બલર ડૉક્ટર બન્યા છે. હૃદયભાઈ ભવાનભાઈ બલર એન્જિનિયર થયા છે. એવી જ રીતે મયુરભાઈ મનજીભાઈ બલર મોણપર, કિશોરભાઈ લાલજીભાઈ બલર મોણપર, ભૂપતભાઈ ધીરુભાઈ મોણપર, ધર્મેશભાઈ વલ્લભભાઈ કાછરડી, ડૉક્ટર હિરેનભાઈ બાબુભાઈ બલર કાછરડી, આશાબેન હિરેનકુમાર બલર કાછરડી, જિગ્નેશ કુમાર તુલસીભાઈ બલર જાળિયા,
વૈભવભાઈ વિઠ્ઠલભાઈ બલર પરવડી, કિશનભાઈ છગનભાઈ બલર, એકતાબેન લક્ષ્મણભાઈ બલર. આ જે નામ અહીં જાહેર થયા છે તમામે તમામને વિનંતી મંચ પર ઉપસ્થિત થશો અને એમનું બહુમાન કરવા માટે માનની શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ અને બાલાભાઈ, માનની શ્રી બાલાભાઈ જયરામભાઈ શાકપુરવાળા, સુરેશભાઈ વાલજીભાઈ શાકપુર અને રમેશભાઈ વિજયાનગર, એમને આપણે વિનંતી કરીએ કે આ તમામે તમામ જે ડિગ્રી ધારકો છે આપણા પરિવારના, એમનું બહુમાન કરી રહ્યા છે ત્યારે આપ મંચ પર ઉપસ્થિત થશો ને એમનું બહુમાન કરવા માટે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. માનની શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ, શ્રી બાલાભાઈ જયરામભાઈ, માનની શ્રી સુરેશભાઈ બાલાભાઈ શાકપુર ને રમેશભાઈ વિજયાનગર, આ સૌના બહુમાન માટે આપ મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. ત્યારબાદ રામગઢ, કંટાસર અને ભોરિંગડા ગામના જે મિત્રો છે તૈયાર રહેશે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર ને આવો. ત્યારબાદ રામગઢ, કંટાસર અને ભોરિંગડા ગામના જે મિત્રો છે એ તૈયાર રહેશે. આવો, ઝડપથી કાર્યક્રમને મારે આગળ વધારવો છે. શિલ્પાબેન કલ્પેશભાઈ બલર, ગામ રામગઢ, માસ્ટર કર્યું છે. ભૂમિકાબેન અરવિંદભાઈ બલર, ડૉક્ટર બન્યા છે. કલ્પેશભાઈ મંજીભાઈ બલર, એડવોકેટ છે. ભરતભાઈ ધરમસિંહભાઈ બલર, માસ્ટર કર્યું છે. હેતવીબેન સંજયભાઈ બલર, ગામ રામગઢ, જેમણે માસ્ટર કર્યું છે. જિગ્નેશભાઈ હરજીભાઈ બલર, જેઓ ડૉક્ટર બન્યા છે. નિલેશ કુમાર ધીરુભાઈ બલર, એડવોકેટ છે, ગામ કંટાસર. કેનિલભાઈ અશોકભાઈ બલર, ગામ કંટાસર, એન્જિનિયર છે. નિશાબેન નિલેશભાઈ બલર, ટીચર છે ગવર્મેન્ટની અંદર. ડૉક્ટર રજનીભાઈ હરજીભાઈ બલર, કંટાસર ગામના વતની ડૉક્ટર છે. ભાવિન કુમાર કનુભાઈ બલર, એડવોકેટ બન્યા છે, ગામ ભોરિંગડા. આ તમામે તમામને વિનંતી છે ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો, મંચ પર ઉપસ્થિત થશો. શિલ્પાબેન કલ્પેશભાઈ, ભૂમિકાબેન અરવિંદભાઈ, કલ્પેશભાઈ નાનજીભાઈ, ભરતભાઈ ધરમસિંહભાઈ, હેતવીબેન સંજયભાઈ, જિગ્નેશભાઈ હરજીભાઈ, નિલેશ કુમાર ધીરુભાઈ, કેનિલભાઈ અશોકભાઈ, નિશાબેન નિલેશભાઈ, ડૉક્ટર રજનીભાઈ હરજીભાઈ અને ભાવિન કુમાર કનુભાઈ બલર, ગામ ભોરિંગડા. આ જે મિત્રોને અહીં ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે મંચના આગળના ભાગમાં ઝડપથી ઉપસ્થિત થઈ જશો. કોઈ ડૉક્ટર છે, કોઈ એડવોકેટ છે, કોઈ માસ્ટર કર્યું છે, કોઈ અલગ અલગ ડિગ્રી પ્રાપ્ત કરી છે, કોઈ શિક્ષક છે, ત્યારે એમનું બહુમાન કરવા માટે થઈ અને માનની શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી અને માનની શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડાને વિનંતી કરીએ. મંચના આગળના ભાગમાં આવશો. માનની શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી અને માનની શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા, આ ડિગ્રી ધારકોને આપણે સન્માન પત્રને ખેસ અર્પણ કરી અને આપણે એમનું અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદ એક ટ્રસ્ટ છે જેમાં આંખના વિનામૂલ્યે ઓપરેશન થાય છે. ડૉક્ટર ભાવિનભાઈ પટેલ એ સંસ્થાના ટ્રસ્ટી છે, સ્થાપક છે અને ખૂબ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે એ ડૉક્ટરને પણ આપણે, ભાવિનભાઈને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ છે આખું આપણે સુરતની અંદર જ, એટલે આંખના ઓપરેશન ત્યાં વિનામૂલ્યે થાય છે. ત્યારે એ ભાવિનભાઈ જે ડૉક્ટર છે એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આવો, પાંચ પીપળાથી લઈ અને જે બાકીના જે મિત્રો છે એના અહીંથી જે પ્રમાણે નામ જાહેર થાય છે ઝડપથી મંચની ઉપર ઉપસ્થિત થશો. હસમુખભાઈ રણછોડભાઈ બલર, ડૉક્ટર છે. ગોપાલભાઈ બચુભાઈ બલર, માસ્ટર કર્યું છે. દિલીપભાઈ જીવરાજભાઈ બલર,
એમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે મનોજભાઈ પ્રવીણભાઈ બલર, પોલીસમાં છે બલર. ધર્મેશભાઈ નાનજીભાઈ પાંચપીપળાના વતની છે, એન્જિનિયર થયા છે. દિલીપભાઈ જીવરાજભાઈ બલર પાંચપીપળાના વતની, જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે બલર. પિનલબેન અશોકભાઈ, જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે એડવોકેટ બલર. અભયભાઈ મનહરભાઈ કલ્યાણપુર ગામના વતની છે, એડવોકેટ છે. ત્યારબાદ ભાવિનકુમાર મનુભાઈ બલર, કલ્યાણપુર ગામના વતની, એન્જિનિયર છે. પુનિતભાઈ બાબુભાઈ બલર, જેમણે માસ્ટર કર્યું છે. ડૉક્ટર પ્રિયંકભાઈ ધીરુભાઈ બલર નાની વાવડીના અને ડૉક્ટર બન્યા છે. ત્યારબાદ બલર અમન મનહરભાઈ, જેઓ ડૉક્ટર બન્યા છે. આ તમામને વિનંતી ઝડપથી મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો અને એમનું બહુમાન કરવા માટે માનની શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાકપુર, માનની શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી અને માનની શ્રી સુનિલભાઈ નારણભાઈ શાકપુર, આ ત્રણે ત્રણ વડીલોને વિનંતી કરીએ, દાતાશ્રીઓને વિનંતી કરીએ ઝડપથી મંચના આગળના ભાગમાં આવી અને આ જે આપણા ડિગ્રી ધારકો છે એને આપણે અભિવાદિત કરીએ, એમને પુરસ્કૃત કરીએ, એમને સન્માનિત કરીએ. ભીખાભાઈ મનજીભાઈ બલર, અંકુરભાઈ બલર 2 લાખના દાતા, ગોપીનાથ ગ્રુપ. જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી લઈએ. જોરદાર તાળીઓથી આ 2 લાખના દાતા બન્યા છે. એવા જ 2 લાખના દાતા ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ એ પણ બની રહ્યા છે, ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. પણ આવો આજે 2 લાખ રૂપિયા જે અર્પણ કરી રહ્યા છે એને આજે આમને મૂકવાન થોડા હોય સાહેબ. હું વિનંતી કરીશ માનની શ્રી ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ વાળાને મંચ પર ઉપસ્થિત થશો અને એવા જ 2 લાખના દાતા માનની શ્રી ભીખાભાઈ મનજીભાઈ બલર, અંકુરભાઈ બલર, એમને વિનંતી કરું મંચ પર ઉપસ્થિત થશો. આવો ભીખાભાઈ મનજીભાઈ બલર અને ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ વાળા, ભરતભાઈની વિનંતી કરું મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. અને આપણે 2 લાખ રૂપિયા જે અર્પણ કરી રહ્યા છે ને આવા દાતાઓનો આપણે સન્માન ન કરીએ તો કાર્યક્રમની અંદર કાંઈક કમી રહી હોય એવું લાગે. ત્યારે આપણે વિનંતી કરીએ આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મુરબ્બી શ્રી કાંતિભાઈને કે આવો કાંતિભાઈ, અને આ 2 લાખના જે આજીવન દાતા બની રહ્યા છે એમનું આપણે આજે અભિવાદન કરીએ, એમનું બહુમાન કરીએ. ભીખાભાઈ મનજીભાઈ બલર શાકપુર અને ભરતભાઈ રાઘવભાઈ બલર રામગઢ, આ બંને વડીલોને, બંને દાતાઓને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે અભિવાદિત કરીએ, એમને વધાવી લઈએ. ભાવેશભાઈ રફાળિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ ભાવેશભાઈને મંચના આગળના ભાગમાં આવશો અને એમનું બહુમાન કરવું છે. ત્યારે ડોક્ટર હરેશભાઈને વિનંતી કરીએ, માનનીય શ્રી ડોક્ટર હરેશભાઈ બહુમાન કરવા માટે મંચના આગળના ભાગમાં આવશો. ડોક્ટર હરેશભાઈને વિનંતી કરું અને સુરેશભાઈને વિનંતી કરું. ડોક્ટર હરેશભાઈ અને સુરેશભાઈ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. સુરેશભાઈ બલર, GJ05 RD 7475 ને GJ05 RP 7341 તમે બહુ વ્યવસ્થિત રીતે પાર્ક કરી છે, પણ પાછળની ગાડીઓને નડે છે, એટલે એને ત્યાંથી હટાવવા માટે વિનંતી છે આ બંને ગાડીઓને. અને 19 કમિટી મેમ્બરોના જે ગ્રુપ છે એને મારે વિનંતી કરવી છે કે તમામ કમિટી મેમ્બરો ઝડપથી મંચની નજીકમાં ઉપસ્થિત થઈ જાય. આવી જાઓ,
આજે આપણું ગ્રુપ છે કમિટીના મેમ્બરો, આવો સાહેબ. આ તમે જો ન હોત ને તો આ કાર્યક્રમમાં કાંઈક ઝાંખપ રહી જાત. આ તો તમે બંડી પહેરીને સુસજ્જ થઈને અહીંયા ઊભા છો. આ એ વ્યક્તિઓ છે, હું એમ કહી શકું કે આ એ પાયાઓ છે સાહેબ, કે જેમણે દ્વારા આખા કાર્યક્રમને ઓપ અપાય છે. આપણે ઘરેનો પ્રસંગ હોય ને તો કદાચ આપણા પરિવારના બીજા સભ્યો હોય એની માથે આપણે કામ નાખી દીધું હોય, પણ આ એ સભ્યો છે કે પરિવારનો જે પ્રસંગ છે એ અમારા ઘરનો પ્રસંગ છે એમ માની અને તમામે તમામ ખડે પગે ઊભા રહેતા હોય. આજે આપણા વડીલો છે, આજે યુવાનો છે, આજે આપણા સ્વયંસેવક મિત્રો છે, તમામે તમામ કમિટીને આપણે બે હાથ ઉપર કરી અને ઈશ્વર પરમાત્માને પ્રાર્થના સાથે આપણે એને અભિવાદિત કરીએ કે ધન્ય હો બાપ, આ તમે ન હોત તો અમારો આટલો કાર્યક્રમ હું માનું છું ને કાંતિભાઈ, આ કાર્યક્રમ જે છે ને એ 3 કલાકનો થાય, પણ આ બધાની એટલી મહેનત છે ને કે 2.5 કલાકમાં આપણે આખો આટોપી દેવાનો છે. આટલી મહેનતમાં સ્પીડમાં ચાલે છે કાર્યક્રમ. બાકી એટલા કાર્યક્રમો થયા છે ત્યારે 3 કલાક પહેલા કાર્યક્રમ પૂરો નથી થતો, પણ ઘડિયાળમાં જોઈ લો 6:30 વાગ્યા પછી આપણે દીપ પ્રાગટ્ય કર્યું હતું, હજી 8:30 નથી થયા. આવો હવે મારે વિનંતી કરવી છે મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી, શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર, શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુર અને શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ શાકપુર અને શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર, એમને વિનંતી કરવી છે કે મંચના આગળના ભાગમાં આવી અને આ તમામે તમામ જે યુવાનો છે આ યુવાનોને આપણે બિરદાવીએ. આમ તો ઘણા યુવાનો નથી, પણ શક્તિને અને ઉંમરને કાંઈ લાગે વળગતું નથી સાહેબ. કારણ કે મહાભારતની અંદર ભીષ્મ પિતા પણ એવા હતા કે જે 9 લોહિયા અભિમાન્યુને પણ થકવી દેતા હતા. યુવાન હોય છતાં પણ ભીષ્મ પિતાની ગમે એટલી ઉંમર હતી છતાં પણ યુવાનને હફાવી દે એટલી તાકાત હતી. એમ આ તમામે તમામ જે સ્વયંસેવક મિત્રો છે એ તમામને આપણે જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ, જેથી કરી એને ઓક્સિજન પૂરો પડે કે આવનારા સમયમાં ફરી પાછા કામ કરવા માટે થઈ પોતાના કામ ધંધા છોડીને પરિવાર માટે જે પોતાના શ્રમનું યોગદાન કરતા હોય. આ કર્મયોગીઓ છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ જેને કર્મયોગી કીધું એવા કર્મયોગી છે. કર્મયોગીને આપણે અભિવાદિત કરીએ સાહેબ. અને હવે ફરી પાછા આપણે જે ડિગ્રી ધારકો છે એમની તરફ આપણે આગળ વધવું છે. ધામેલ ગામના, શોભાવડ ગામના, સરંભડા ગામના જે ડિગ્રી ધારકો છે ઝડપથી મંચની નજીકમાં ઉપસ્થિત થઈ જાય. ચિરાગભાઈ, વિનુભાઈ બલર ડોક્ટર બન્યા છે, રાહુલભાઈ, મનજીભાઈ બલર એન્જિનિયર છે. આ છેલ્લો રાઉન્ડ છે. ભાવેશકુમાર રમેશભાઈ બલર જેવો ટીચર છે. બલર વનિતાબેન ભાવેશભાઈ ટીચર છે ગવર્મેન્ટમાં. શૈલેષભાઈ અશોકભાઈ બલર ધામેલ ગામના છે, માસ્ટર કર્યું છે. જીતેન્દ્રભાઈ મનજીભાઈ બલર એડવોકેટ છે. હરેશભાઈ સૌજીભાઈ બલર ડોક્ટર છે. મિલનભાઈ પ્રવીણભાઈ બલર ડોક્ટર છે. મંથનભાઈ વાલજીભાઈ બલર ડોક્ટર છે. કાજલબેન રમેશભાઈ બલર ડોક્ટર છે. બલર અર્પણકુમાર ગોવિંદભાઈ ડોક્ટર છે. નેવિલભાઈ અશોકભાઈ બલર ડોક્ટર છે. ઉત્સવભાઈ જનકભાઈ બલર એવો પણ ડોક્ટર છે, સરંભડા ગામના વતની છે. ત્યારે આ તમામે તમામ ડોક્ટર, એડવોકેટ અને માસ્ટર ડિગ્રી કરી છે એન્જિનિયરને તમામને આપણે અભિવાદિત કરવા છે. ત્યારે આવો વિનંતી કરીએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુરવાળાને અને સમસ્ત બપાડા બપાસરા ગામ વતી શ્યામજીભાઈ ધરમશીભાઈ, પ્રભાભાઈ નારણભાઈ, હિંમતભાઈ લાલજીભાઈ, આ 3 બપાડા ગામના વડીલોને વિનંતી કરીએ. અને સાથે સાથે લશ્કરભાઈ ડાયાભાઈ શોભાવડવાળા જો અત્રે ઉપસ્થિત હોય તો એમને પણ વિનંતી કે મંચ પર ઉપસ્થિત થઈ અને આ જે આપણા વિદ્યાર્થીઓ આપણા જે ડિગ્રી ધારકો છે એમને આપણે અભિવાદિત કરવા છે. ત્યારબાદ સુનિલભાઈ નારણભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ કે આપ અભિવાદનમાં જોડાશો, સાથ આપશો. આ ડિગ્રી ધારકો છે એને સન્માનિત કરવામાં આપ સાથ આપશો. અને જે બલર પરિવારની જે ક્રિકેટ થવા જઈ રહી છે આવનારા સમયમાં એ ક્રિકેટ પણ લાઈવ બતાવવાની છે, એટલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને માતા પિતા બંનેની છત છાયા ગુમાવી હોય
એ દીકરીઓને ફ્રીમાં પાર્લરનો કોર્સ કરાવવામાં આવશે. કૃષ્ણા બ્યુટી પાર્લર હબ, કૃષ્ણા બ્યુટી હબ, કૃષ્ણાબેન શાકપુરવાળા, એ બેનને પણ જોરદાર તાળીઓથી વધાવો કે એના હૃદયની અંદર એવી ભાવના તો જાગી કે આપણા પરિવારને જેણે માતા પિતાની છત ગુમાવી હોય ને તે એમને પગભર કરવા માટેનું કાર્ય એ કૃષ્ણાબેને સુંદર મજાનું કર્યું છે. ત્યારે આપણે હા, હમણાં થોડી વારમાં ભારત પાકિસ્તાનની મેચ અહીંયા લાઈવ બતાવવાના છે. એ જે આયોજન કર્યું છે એમને જોરદાર તાળીઓથી વધાવો. આપણે જેને ઘરે જવું હોય એને પછી છૂટ છે, પ્રોગ્રામ થાય પછી, પણ જેને મેચ જોઈ હોય મોટી જબર ટીવીમાં પરિવાર સાથે, એટલા અહીંયા ચોક્કસથી રોકાશો. આવો, મારે વિનંતી કરવી છે મારા પરમ મિત્ર એવા સુરેશભાઈ બલરને કાપાવો અને સરદાર ધામ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી આપ પોતાની વાત અહીંથી રજૂ કરશો. જોરદાર તાળીઓના નાદ સાથે સુરેશભાઈ બલરને વિનંતી કરીએ. જોરદાર કહું એટલે જોરદાર લાગવું જોઈએ. આમાં તો બધા જમીને આવ્યા, એ કેમ હાવ બેહી ગયા આમનો? હે, અને મારે છેલ્લે તમને એક સ્નેહ મિલન શું કહેવાય ને, એ સ્નેહના તાતણે બાંધીને જવું છે. આજે ખાલી 5 મિનિટ મારે લેવા છે. માફ કરશો, સુરેશભાઈની આજે વક્તવ્ય છે પૂર્ણ થાય એ બાદ આભાર વિધિ છે, પણ એ પહેલા 5 મિનિટમાં તમને બધાને સ્નેહને તાતણે બાંધીને જવા છે. આવો સુરેશભાઈ, કન્ટિન્યુ કરશો. જોરદાર તાળીઓથી સુરેશભાઈને આપણે વધાવી લઈએ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, જે કદાચ વરાછા રોડની સૌથી જૂની સેવા સંસ્થા છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ. અને કદાચ બધાને ખબર હશે કે વાલક પાટિયા પાસે એમનું સૌથી સુંદર ભવનનું નિર્માણ કદાચ ઓલમોસ્ટ પતી ગયું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એ વાલક પાટિયા પાસે હોસ્ટેલનું નિર્માણ કર્યું છે, જેમાં 1000 દીકરાઓ અને 500 દીકરીઓ રહી શકે અને જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી શકે. અને એ ભવ્ય નિર્માણ એટલું સરસ બની રહ્યું છે કે તમે તમારા બાળકોને અને જે બહાર વતનથી આવતા જે વિદ્યાર્થીઓ છે એમને રહેવા માટેની પૂરતી વ્યવસ્થા છે એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ભવ્ય હોસ્ટેલ પ્રોજેક્ટના નિર્માણમાં. એમાં વિવિધ પ્રકલ્પો પણ છે કે જેમાં આખા જ સૌરાષ્ટ્રની એક ગેલેરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે એક વિશાળ લાઇબ્રેરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો પહેલો પ્રકલ્પ ઓલમોસ્ટ પતી જવા આવ્યો છે, જે 1000 દીકરાઓને હોસ્ટેલમાં રાખવાનો પ્રોજેક્ટ. અને બીજું મણિબા કન્યા છાત્રાલય, જેનું નિર્માણ માટેનું ભૂમિપૂજન પણ થઈ ગયું છે, એ પણ વાલક પાટિયા નજીક છે. અને વાલક પાટિયાનો જે ચોક છે એનું નામ મણિબેન ચોક જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આવા સહારાની કાર્ય માટે જોરદાર તાળીઓ સાથે આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને વધાવીશું. બીજી એક આપણી સંસ્થા સરદાર ધામ, એક એવી વિચારધારા કે વિચારધારાના અંતર્ગત સૌરાષ્ટ્રના અને આપણા સમાજના એવા નવયુવાનોને તૈયાર કરવાના છે, એવા 10,000 બિઝનેસમેનને તૈયાર કરવાના છે, એવા 10,000 છોકરાઓ અને દીકરીઓ રહી શકે એવા હોસ્ટેલનું નિર્માણ કરવાનું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તમે ગમે ત્યાં જાઓ ત્યાં સરદાર ધામના હોસ્ટેલનું નિર્માણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે. ઇવન કદાચ સુરતમાં ખ્યાલ હોય તો બધાને જ ખ્યાલ હશે, વેલંજા ખાતે સરદાર ધામના ભવ્ય પ્રકલ્પનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. 31 વીઘા જગ્યા ઓલરેડી લેવાઈ ગઈ છે. સરદાર ધામ અમદાવાદ ખાતે, આમાંથી કાંતિભાઈ બલર એમના ટ્રસ્ટી પણ છે, મને ખાસ ખબર છે. તો એ સરદાર ધામનું નિર્માણ અમદાવાદ ખાતે જે થયું છે, ભવ્ય અતિ આધુનિક બિલ્ડિંગનું નિર્માણ થયું છે, જેમાં બધા જ વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી શકે છે. અને એમના કરિયરમાં જે ગવર્મેન્ટ ઓફિસર્સ જે છે, જે કે ગવર્મેન્ટ ખાતામાં જે વિદ્યાર્થીઓને જવાનું છે, એ તમામની તૈયારીઓ નિઃશુલ્ક રેટ પર, એમ કહેવાય ને કે એકદમ નજીવા ભાવે, દીકરીઓને તો એકદમ 1 રૂપિયાના ટોકન પર ભણાવે છે અને 25,000ના નોર્મલ ફી સાથે આખું વર્ષ રહેવા ખાવા સાથેની અત્યંત આધુનિક સુવિધાઓ એમાં પૂરી પાડવામાં આવી છે. એ ભવનનું મેં વ્યક્તિગત નિરીક્ષણ કર્યું છે અને ખૂબ જ સરસ આયોજન છે એ બધું. સાથે સાથે જીપીબીઓ, જીપીબીએસ, આ બધા જ પ્રકલ્પો સરદાર ધામના એવા છે કે દૂર દરાજ અને વિદેશમાં પણ આપણે આપણા સમાજના નવયુવાનો છે બિઝનેસ ફેલાવી શકે, પોતાનું કરિયર બનાવી શકે. સરકારી ખાતામાં, તમામ ખાતાઓમાં હું બહુ ખાતરીપૂર્વક કહી દઉં છું કે 10,000 દીકરીઓને જે ટાર્ગેટ નક્કી કર્યો હતો કે જે આપણે ગવર્મેન્ટ ખાતામાં યુપીએસસી જીપીએસસી થ્રુ મોકલવાના છે, એમાંથી ઓલરેડી 3800 અધિકારીઓ આપણા બની ગયા છે. આ સૌથી મોટી વાત છે. તમામ ખાતાઓમાં આપણા
અધિકારીઓ છે, આપણા સમાજના અધિકારીઓ છે, કદાચ વડીલોને ખાસ ખબર છે કે કોઈ પણ જગ્યાએ પહેલાં જે કામ ધીરે ધીરે અટકતા હતા એ હવે અટકતા નથી. ખૂબ ફૂલ સ્પીડમાં આપણા જ અધિકારીઓ અહીંયા જીપીએસસી યુપીએસસી થ્રુ સરદારધામમાં તૈયારી કરીને ખરેખર એમણે સરદારધામ એક એવી નવી જનરેશન એટલે કે આવનારી ભવિષ્ય એવું સરસ બનાવવા જઈ રહ્યું છે કે જેના આપણે બધા સહભાગી બનીએ. આ સાથે આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને સરદારધામના તમામ ટ્રસ્ટીઓનો આભાર માનીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ. હાલો, કાર્યક્રમના અંત તરફ આપણે આવી ગયા છે. હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે આપને આભાર દર્શન કરવાનો છે. કલ્પેશભાઈ, પણ એ પહેલા 5 મિનિટ છે તમારી પાસે? 5 મિનિટ? 5 મિનિટ હોય ને તો સ્નેહ શું કહેવાય એની વાત મારે તમારી સામે રજૂ કરવી છે. ને આ સ્નેહને તાતણે મારે તમારે બધાને બાંધીને મારે અહીંથી પછી નીકળવું છે. ત્યારે ઉનાળાનો સમય હતો, બહુ ધ્યાનથી વાતને આ સાંભળજો અને હૃદયમાં ઉતારવાનો પ્રયાસ કરજો. આ વાતને હું એટલા માટે કહેવા જઈ રહ્યો છું, ઉનાળાનો સમય હતો, ઉનાળાના સમયનું વેકેશન, અને એક છોકરો પોતાના ઘરેથી ધીરે 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 ગામડામાંથી નીકળી ગયો અને આકાશમાંથી અગનના ગોળા વરસતા હોય. આ વખતે જેવી આપણે ગરમી પડી ને એવો ગરમીનો સમય. આગળ જતા જતા છોકરાને ભૂખ લાગી, તરસ લાગી. છોકરાને ખબર ન રહ્યું કે મારું ગામ કઈ તરફ છે. જંગલની અંદર છોકરો ભૂલો પડ્યો, અટવાણો, કઈ દિશામાં મારું ગામ છે ખબર નહીં. અને ત્યારે એક આંબાની સામે આવીને છોકરો ઊભો રહ્યો અને આંબાએ પૂછ્યું, બોલ બેટા શું છે? છોકરો કહે, મારું ગામ કઈ દિશામાં છે મને ખબર નથી, હું મારું ગામ ભૂલ્યો છું. મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, હું થાકી ગયો છું, શું કરું? ત્યારે આંબાએ કીધું કે મારા ઉપર પથ્થર માર. કેરીઓ ઘણી બધી છે, પાકી હોય ને એમાંથી ખાઈ લે, તને તરસ અને ભૂખ બંને મટી જશે. છોકરાએ એક પથ્થર ઉચકાવી અને આંબા ઉપર ઘા કર્યો. 2-3 કેરી પડી, પાકલ હતી, છોકરાએ ખાઈ લીધી. તૃપ્તિ થઈ, શાંતિ થઈ, તરસ છીપી, ભૂખ મટી. છોકરાને થાક લાગ્યો તો આંબાએ કીધું સૂઈ જા થોડી વાર માટે. આંબાની શીતળ છાયા હતી, છોકરો સૂઈ ગયો. 1-2 કલાક પછી છોકરો જાગ્યો. ફરી પાછું એને ભાન થયું કે ઓહ, મારું ગામ તો આ દિશામાં છે. છોકરો ત્યાંથી પસાર થયો, નીકળી ગયો. એ આંબો રોજ વાટ જોવે છે કે આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. એ છોકરો આવ્યો નહીં. થોડા વર્ષો પછી 16-17 વર્ષની ઉંમરનો એક યુવાન વ્યક્તિ એ આંબાની પાસે આવીને ઊભો રહ્યો અને કીધું, મને ઓળખો છો? આંબો કહે, હા હું ઓળખી ગયો. તું એ છોકરો છો ને કે ભૂલો પડ્યો અને ભૂખ લાગી ત્યારે મારે અહીંયા કેરી ખાધી હતી અને પછી સૂઈ ગયો હતો? પેલો કહે, હા. એ કે ભાઈ, હું રોજ તારી વાટ જોતો હતો, તું આજ આવીશ, કાલ આવીશ, આજ આવીશ, કાલ આવીશ, તું આવ્યો નહીં, તારે આજ કેમ આવવાનું થયું? એ કે શું કહું, મોંઘવારી ખૂબ છે, ભણવામાં હું હોશિયાર છું, મારા ખૂબ સારા ટકા આવ્યા છે 12મા ધોરણમાં, મારે ડોક્ટર બનવું છે, પણ મેડિકલની ફી ભરવા માટે મારી પાસે પૈસા નથી. અને ત્યારે આંબાએ કીધું, કંઈ વાંધો નહીં મુંજામાં દોસ્ત, મારી ઉપર ઘણી બધી કેરી લાગી છે, બધી કેરીને વીણી લે, તોડી લે, અને તારી ભણતરની ફી જે થતી હોય એમાં થોડો કંઈ પણ મારું હું યોગદાન આપી શકું તો એમાંથી આ તારી ફી ચૂકવી દે. પેલા છોકરાએ હરખભેર બધી કેરીઓ તોડી લીધી, વણી લીધી, માર્કેટમાં જઈને વેચીને એની જે મેડિકલની ફી હતી એ ભરી દીધી. આંબો રોજ વાટ જોવે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. આવ્યો નહીં એ છોકરો. વર્ષોના વાણા વીતી ગયા. થોડા 10-15 વર્ષ પછી એક 27-28 વર્ષનો એક યુવાન વ્યક્તિ એ આંબાની પાસે આવીને ઊભો રહ્યો. બહુ ધ્યાન દેજો, આ વાત ઉપર સમજવા જેવી વાત છે. એ આંબાની પાસે આવીને ઊભો રહ્યો, મને ઓળખો છો? એટલે આંબો કે હવે તો હું વૃદ્ધ થવા જઈ રહ્યો છું, નજરે મારી ક્ષીણ થઈ ગઈ છે, તમે કયો ઓળખાણ આપો. એ કે હું એ વ્યક્તિ છું જ્યારે બાલ્ય અવસ્થાની અંદર હું ભૂલો પડ્યો, ત્યારે ભૂખ લાગી ત્યારે તમારી કેરી તોડીને ખાધી હતી, ઊંઘ આવતી હતી, થાકી ગયો હતો ત્યારે તમારી છાયામાં સૂતો હતો. હું એ વ્યક્તિ છું કે 12મા ધોરણ પછી મારી ભણવા માટેની જે મેડિકલની ફી હતી, ડૉક્ટર બનવા માટે મારી પાસે ક્ષમતા નહોતી, ત્યારે તમારી તમામ કેરીઓ તમે વણાવી લીધી હતી અને મારી ભણતરની ફી તમે ભરી હતી. હું એ વ્યક્તિ છું. આંબો કે ભાઈ, હું રોજ તારી વાટ જોતો, આજ આવીશ, કાલ આવીશ, આજ આવીશ, કાલ આવીશ, તું આવ્યો નહીં બાપ, પણ હવે તારે કેમ આવવાનું થયું? અને ત્યારે એ વ્યક્તિએ કીધું, એ યુવાને કીધું કે ઈશ્વરની કૃપાથી મારા લગ્ન થઈ ગયા છે, હું ડૉક્ટર બની ગયો,
પણ મોંઘવારી એટલી બધી છે કે મારે મારું ઘરનું ઘર નથી. અને મારી પત્ની એ જીદ કરે છે કે આપણે પોતાનું ઘર કેમ નથી, આપણે પોતાનું ઘર બનાવવું જોઈએ. મારી ક્ષમતા અત્યારે નથી, હું શું કરું મને સમજાતું નથી. ત્યારે આંબાએ કીધું કે હવે મને વૃદ્ધત્વ આવી ગયું છે ભાઈ, હવે કેરી લાગતી નથી, તું એક કામ કર દોસ્ત, મારી જેટલી ડાળખીઓ છે ને બધી ડાળખીઓને તું કપાવી લે અને કપાવીને એમાંથી તું તારું ઘર બનાવી લે. અને ત્યારે એ વ્યક્તિ એ યુવાને કીધું કે તમને ખબર છે તમારી ડાળીઓ હું કાપી નાખીશ તો તમે ઠૂઠા જેવા લાગશો. અને ત્યારે પેલા આંબાએ કીધું હવે તો વૃદ્ધ થવાનો આરો છે, હવે જીવીએ કે ન જીવીએ શું ફરક પડે, હવે કેરીઓ લાગતી નથી અને હવે કઈ વટે માર્ગો અહીંથી પસાર થતા નથી કે હું એને છાયામાં સુવડાવી શકું, એટલે બેટા તું મૂંઝાય નહીં. એ છોકરાએ હૃદય ઉપર પથ્થર મૂકી અને આંબાની બધી ડાળીઓ કાપી નાખી અને લઈને ગયો, વેરાવીને એનું ઘર બનાવી લીધું. એ આંબો રોજ વાટ જોવે, આજ આવશે કાલ આવશે, આજ આવશે કાલ આવશે. વર્ષોના વાણા વીતી ગયા અને એક દિવસ આથમાનો સંધ્યાનો સમય, અને ત્યારે ધીરે 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 ઓછા અજવાશમાં એક વયોવૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે 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 આંબાની પાસે આવીને ઠૂઠા જેવો જે આંબો હતો એની પાસે આવીને ઊભો રહ્યો કે ઓળખો છો? અને ત્યારે આંબાએ નેવું માંડ્યું કે ભાઈ હવે તો મારા કાને ગયા અને મારી આંખોય ગઈ બાપ, હું ઓળખી શકતો નથી, ઓળખાણ આપો. ત્યારે એ વયોવૃદ્ધ વ્યક્તિએ કીધું કે હું એ વ્યક્તિ છું, બાળ અવસ્થાની અંદર ભૂલો પડ્યો ત્યારે તમારી કેરી ખાધી હતી, 12મા ધોરણની પછીની ફી ભરવા માટે મેડિકલની તમારી બધી કેરી વીણીને લઈ ગયો હતો અને મારું ઘરનું ઘર નહોતું ને બાપ, તેથી તમે બધી તમારી ડાળીઓ કપાવી નાખી હતી ને મારું ઘરનું ઘર બનાવવા માટે, રહેવા માટે, મને બનાવવા માટે ડાળીઓ આપી હતી. તમે ઠૂઠા જેવા જે થઈ ગયા છો ને એની પાછળનું કારણ હું છું કે બાપ હવે તો મારી પાસે કશું નથી, હું આપું તો તને શું આપું, કે અત્યારે હું કશું લેવા નથી આવ્યો. એ કહેતો કે વૃદ્ધત્વનું દર્દ શું હોય, આ જગતની અંદર ઠૂઠા જેવા થઈ ગયા હોય, કશા કામના એવા બધા રહ્યા ન હોય અને એની તકલીફ શું હોય એ આજ હું સમજી શકું છું. એટલે તારું જે ઋણ છે ને દોસ્ત, એ ઋણ ચૂકવવા આવ્યો છું. અને એ વખતે એ વ્યક્તિએ પોતાના હાથમાંથી લાકડી પડી ગઈ અને સ્નેહ સાથે અશ્રુભીની આંખે એ આંબાને ભેટી પડે છે. અને લખનારા અને કહેનારાએ કીધું છે કે જેવો વ્યક્તિ એ વૃદ્ધ એ ઠૂઠા જેવા થઈ ગયેલા આંબાને ભેટી પડે એટલે ફરી પાછી આંબામાંથી લીલી 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 નાની નાની કૂપળો ફૂટવાની શરૂઆત થઈ ગઈ. ફરી પાછી કૂપળો ફૂટી ઉઠી છે, ફરી પાછી હરખની હેલી જેમ ચડતી હોય ને એ આંબાની અંદરથી ફરી પાછો આંબો તાજો થતો હોય ને એવો ભાવ એ આંબાના હૃદયની અંદર જાગ્યો છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ પોતાની આંખો હવે થોડી વાર માટે બંધ કરો, ખાલી થોડી વાર માટે, અને બસ ખાલી એટલો વિચાર કરો કે તમારા પરિવારમાં પણ કોઈક એવા આંબા હશે કે જેણે તમારી ફી ભરવા માટે થઈને પોતાના મનના સપનાઓ હશે ને જાતા કરી દીધા હશે. કોઈક એવા આંબાઓ હશે કે જેમણે તમારા સુખ માટે થઈ અને પોતાના જેટલા પણ શોખ હશે શોખને તજી દીધા હશે. તમારા બૂટ ચપ્પલ લેવા માટે થઈ અને પોતે સાંધેલા બૂટ કે ચપ્પલ પહેર્યા હશે. તમારે માટે કોલેજમાં જવાની ફીની વ્યવસ્થા કરવા માટે થઈ અને પોતાના જેટલા પણ શોખ હશે એની તિલાંજલિઓ આપી હશે. તમારા પરિવારમાં કંઈક એવા આંબાઓ હશે, યાદ કરો એ આંબાઓને સાહેબ, યાદ કરો. તમારા પરિવારમાં કંઈક એવા આંબાઓ હશે કે જે આંબાઓએ પોતાની તમામ વસ્તુઓ અર્પણ કરી દીધી હશે. માં જ્યારે પોતાના બાળકને ઉદરમાં પાલવતી હોય ને, માને ખબર પડે કે 3 વર્ષનો મારી અંદર ગર્ભ અત્યારે સળવળાટ કરી રહ્યો છે, ત્યારે માને ખાવાનું ઘણું બધું મન થતું હોય સાહેબ, અને એ માં ત્યારે છોડી દેતી હોય કે મારા ઉદરમાં એક 3 મહિનાનું બાળક એ પાંગરી રહ્યું છે, હું આ જો ખાઈશ ને તો બાળકની ઉપર એની માઠી અસર થશે, એ માં છોડી દેતી હોય. એ આંબો નહીં તો બીજું શું છે સાહેબ? એ બાપને યાદ કરો, એ બાપને યાદ કરો કે જેણે મારે તમારે માટે બાઇક લઈ દેવા માટે થઈ અને પંચરવાળી સાયકલોને ઢસડી છે સાહેબ, ખેંચી છે. એ વ્યક્તિને તમે યાદ કરો આજે કે જેણે મને તમને ઘર બનાવવા માટે થઈ અને પોતે ભલે નળિયાવાળા ગામડાની અંદર નળિયા ફૂટેલા હોય ત્યાં કંઈ પણ વસ્તુ મૂકી અને એ પોતાનું ગુજરાન ચલાવી લેતા હશે, પણ મને તમને આરસીસીના પાકા મકાન બનાવવા માટે સગવડતા પૂરી પાડી છે. એ વ્યક્તિને, એ આંબાને યાદ કરો આજે. આજે એ વ્યક્તિઓને તમે યાદ કરો કે જે ભણાવવા માટે થઈને મારું તમારું કેરિયર બનાવવા માટે થઈ અને પોતે રાત દિવસની કાળી મજૂરી કરવા માટે પણ પાછી પાની નથી કરતા. તમે એ વ્યક્તિને યાદ કરો સાહેબ, એ આંબાઓને યાદ કરો. મને યાદ છે, હું આ એટલા માટે આ વાત યાદ કરી રહ્યો છું સાહેબ કે આ વ્યક્તિ જે છે ને મારી બાજુમાં ભાઈ સુરેશ,
મને યાદ છે 8, 9 ને 10 ધોરણ 3 વર્ષ હું એની સાથે ભણ્યો છું. મને યાદ છે વનમાળી કાકા જે દિવસે લગભગ 11મા 12મા ધોરણની અંદર સુરેશ હતો અને એ વખતે વનમાળી કાકાની પરિવારમાંથી વિદાય થઈ. ઘરનો મોટો દીકરો સુરેશ છે સાહેબ. શું હાલત થઈ છે એની. પણ હું સલામ કરું છું આ બધા આંબાઓને, શાકપુર ગામના આંબાઓને સલામ કરું છું સાહેબ કે એણે એવું કીધું કે બાપ અમે તારા બાપ બેઠા છીએ, હજી આંબા અમે બેઠા છીએ સાહેબ, તને નબળો નહીં પડવા દે બાપ. આ સુરેશ અને શૈલેષ બે ભાઈ આ કક્ષાએ પહોંચ્યા છે. એની કદાચ હું એમ કહી શકું કે આ શાકપુર ગામને એનો પરિવાર જો કે એની ન મળ્યો હોત ને સાહેબ તો આજે સુરેશ કદાચ ક્યારેક હીરાની અંદર કામ કરતો હોત. શૈલેષભાઈ જેવો ડોક્ટર ન મળ્યો હોત બલર પરિવાર. તમે એને યાદ કરો સાહેબ. અને હવે મારે તમને બધાને પોતાના સ્થાન ઉપર ઊભા થવા માટે કહેવું છે કે આજે સ્નેહ મિલન છે. આજે સ્નેહ મિલનની આજની છેલ્લી અત્યારની કક્ષા છે, છેલ્લો સમય છે. ત્યારે તમામ વ્યક્તિઓ પોતાના સ્થાન ઉપર ઊભા થાવ અને તમને એવું લાગતું હોય કે તમારી બાજુમાં જે ઊભાલા જે કોઈ પણ વ્યક્તિઓ છે એ આંબા છે અથવા તો તમારી બાજુમાં જે કોઈ પણ વ્યક્તિ છે, મિચ્છામી દુક્કડમ એક એવો શબ્દ છે સાહેબ કે જૈનની અંદર, જૈન ધર્મની અંદર મિચ્છામી દુક્કડમ દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે ક્ષમા માગવામાં આવે છે. તમે જ્યારે હાહુ વહુ હોય, નણંદ ભોજાઈ હોય, કાકીજી ભત્રીજી હોય, કોઈ પણ હોવ સાહેબ બોલાઈ ગયું હોય ને તો એને માફ કરી દેતા શીખી જાવ. આજના દિવસે ગળે ભેટી પડો સાહેબ. ફરી પાછા જોજો અહીંથી ઘરે પહોંચ્યા પછી તમારા હૃદયમાં લીલી લીલી કૂપળો સ્નેહની ફૂટે નહીં ને તો ફટ કહેજો હરેશ માણિયાને 18 વર્ષથી સ્ટેજ ઉપર કામ કરું છું સાહેબ, સ્ટેજ ઉપર પગ નહીં મૂકું. તમારી બાજુમાં એવું લાગતું હોય કે મારો ભાઈ છે, મારો ભાંડુ છે, મારો વડીલ છે અને મારો એ ફરજ છે કે મારે એને પગે લાગવું જોઈએ, ગળે એક વખત એને મળી લ્યો અત્યારે. કારણ કે ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. સાહેબ હું એટલા માટે આ વાતને કરી રહ્યો છું જો અત્યારે તમે શરમને છોડી ન શક્યા, ગળે ન મળી શક્યા તો તમને યાદ આવશે. ભગવાન ન કરે તમે બધા 100-125 વર્ષની ઉંમર ભોગવો પણ કાલ સવારે આમાંથી કોઈ નહીં હોય ને તે દિવસે તમારી આંખ ભીની થઈ જશે. હરેશ માણિયા સ્ટેજ ઉપરથી રાડો નાખી બોલતો હતો કે તમે ગળે મળી લ્યો, પણ સાહેબ અમે શરમને છોડી ન શક્યા, શરમના મારે અમે ગળે વળગી ન શક્યા, એની પાસે માફી ન માગી શક્યા અને એટલા માટે મનમાં વસવસો 100% રહી જશે. આજ તમે મળ્યા છો તો ભાવ સાથે એક વખત ભેટી પડો બધાને. એક મા બાપના સંતાનો હશો કદાચ બલર પરિવારમાંથી ભગવાન મનુ ને માં શત્રુપા રૂપી કોઈ મા બાપ એવા હશે કે જેનો આખો પરિવાર આ બલર પરિવારના સંતાનો હશે સાહેબ. તમે બધા એક જ પરિવારના, એક જ મા બાપના સંતાનો છો તો શા માટેની શરમ સાહેબ, શા માટેની શરમ? सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ लकड़ी में जलाई जाती है, किसी की लाश को पानी में बहाई जाती है, किसी की लाश को यहाँ गीध को खिलाई जाती है और इसी तरह से बनी बनाई सारी हस्ती मिटाई जाती है. साहब આપણે મટી જાય એ પહેલા કાંઈક એવું કામ કરી નાખીએ કે જેથી કરી અને આપણા હૃદયની અંદર કાંઈક લીલી લીલી કૂપળો ફૂટવાની શરૂઆત થઈ જાય. કાંઈક લીલી લીલી કૂપળો ફૂટે. મારી વાત તમને જો ગળે ઉતરતી હોય તો તમારી બાજુમાં તમારે કાકી હોય, માં હોય, દીકરી હોય, બાપ હોય, ભાઈ હોય, કોઈ પણ હોય સાહેબ, ગમે એમ તો બલર પરિવારના છો ને સાહેબ, એક વખત ગળે ભેટી તો પડો સાહેબ, ગળે ભેટી તો પડો. શેના માટેની શરમ સાહેબ, શેના માટેની શરમ તમને? બાપ કંઈક એવું કામ થયું છે કે સ્નેહના સથવારે આજનો આપણો કાર્યક્રમ સ્નેહનો સંગાથ એવો કાર્યક્રમ છે તો સ્નેહનો સંગાથ હંમેશને માટે હૃદયની અંદર ઉપજતો રહે એવી માં ભગવતીને પ્રાર્થના સાથે ખૂબ ખૂબ આભાર. અને बहुत दूर तक रात ही रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, कभी ना कभी तो फिर मुलाकात होगी, फिर मुलाकात होगी, फिर मुलाकात होगी. છેલ્લી તાળી સાથે વિનંતી કરું છું કલ્પેશભાઈ બલરને કે આપ આભાર દર્શન કરશો. ખૂબ ખૂબ આભાર. આપ પોતાનું સ્થાન લઈ શકો છો. થેન્ક યુ સો મચ. નમસ્કાર. સૌપ્રથમ એક જાહેરાત, જે બાળકો ટ્રોફી લઈ ગયા છે અને ઇનામ બાકી હોય તો સ્ટેજની બાજુમાં આવીને ખાસ ઇનામ લઈ લેવું. જમણવારમાં જે ભાઈઓ બહેનો બાકી હશો તો તરત જ ભોજન સ્થળ ઉપર આપ જઈ શકો છો. ભોજનની વ્યવસ્થા ખૂબ સુંદર છે અને શરૂ છે. બીજી એક ખાસ જાહેરાત, ભગવાનભાઈ નાગજીભાઈ બલ્લર, ગામ કલ્યાણપર, જેઓ આવતા વર્ષમાં 11,000 રૂપિયાનું દાન લખાવે છે. બીજા જેવા દાતા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ બલ્લર, ગામ કલ્યાણપર, 11,000ના આવતા વર્ષના દાતા. આ દાતા માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ આપણે.
બીજું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના બલર પરિવારના આપણા દાતાઓ છે શ્રી કાંતિભાઈ બલર, શ્રી કનુભાઈ બલર, શ્રી સુરેશભાઈ બલર ન્યૂઝીલેન્ડ, મનુભાઈ જીવરાજભાઈ બલર. જોરદાર તાળીઓ સાથે આપણા દાતાઓ, આપણા પરિવારમાં તો દાતાશ્રીઓ છે, પણ સાથે સાથે એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પણ દાતા છે. સાથે સાથે કનુભાઈ વનમાળીભાઈ બલર પણ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વાલક પાટિયા જે છે એમના દાતાશ્રી છે. જોરદાર તાળીઓ સાથે આપણે દાતાશ્રીઓને વધાવીશું. સરદાર ધામના દાતાઓમાં કાંતિભાઈ બલર, મનુભાઈ બલર, સુરેશભાઈ બલર ન્યૂઝીલેન્ડ, મનુભાઈ બલર નાની વાવડી અને કાંતિભાઈ બલર શાકપુર. જોરદાર તાળીઓ સાથે આ દાતાશ્રીઓને વધાવી લઈશું. મિત્રો, હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ અને એક નાનકડી વાત કહેવાનું મને મન થાય. શબ્દોને સાચા અર્થના પામમાં આકાર હોવો જોઈએ, મિલનના અંતે આંખોમાં આભાર હોવો જોઈએ. ખરેખર હરેશભાઈ માણીએ ખૂબ હૃદય સ્પર્શ આપણે અહીંયા વાતાવરણ ઊભું થયું ત્યારે આપણે સૌ સાથે મળીને ખૂબ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ માણ્યો. આજના આ કાર્યક્રમમાં ખૂબ શાનદાર અને ભવ્યતા માટે અમે વિશેષ રૂપથી માનનીય મુરબ્બીનો અંતઃપૂર્વક આભાર માનીએ છીએ. આ સાથે તેમની ગરિમાભરી ઉપસ્થિતિ પરિવાર ખૂબ કૃતજ્ઞ થયો છે. આપણા જ પરિવારના પુષ્પોના ચહેરા ઉપર સ્મિત અને ઉત્સાહ ખૂબ ખીલ્યો છે. પ્રબુદ્ધ સન્માન દ્વારા આપણા પરિવાર તરફથી પ્રથમ વખત વર્ષો સુધી જેણે અભ્યાસ કરી અને કારકિર્દી બનાવી જીવનના અલગ મુકામો જે પહોંચેલા છે એવા વ્યક્તિઓનું અહીંયાથી સન્માન થયું અને તેજસ્વી તાલ્લાઓનો એક સાથે આ મંચ ઉપર ચમક્યા. તેમની હાજરીનો પ્રકાશ પરિવારને ઉજળો બનાવ્યો છે. કોઈપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન, મન અને ધનની જરૂર પડતી હોય છે. ત્યારે અહીં ઉપસ્થિત તમામ દિલરી દાતાઓનો હું કલ્પેશ બલ્લર સમગ્ર બલ્લર પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી જેઓ તનતોડ મહેનત કરી છે એવા તમામ કમિટી મેમ્બર, કન્વીનર મિત્રો અને ખાસ કરીને સ્વયંસેવક ભાઈઓનો હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે આ સ્નેહ મિલન સહયોગી દાતાશ્રીઓ પોતાના તમામ દાતાશ્રીઓ તથા તમામ સ્પોન્સરશ્રીઓ જેઓ દાતા તરીકે પોતાનો ઉદાર ભાવ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ ભાવ બતાવ્યો તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એ બદલ તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. પોતાની આગવી શૈલીમાં ખૂબ જોરદાર સ્ટેજ સંચાલન કર્યું એવા હરેશભાઈ અને સુરેશભાઈ બલ્લરનો ખૂબ ખૂબ આભાર. આપણે યુટ્યુબ લાઈવ, એલઈડી, વિડીયોગ્રાફી જેણે ખૂબ નજીવા ચાર્જ પણ આમ તો દાતા તરીકે જેઓ અહીંયા ડોનાન્જા ફિલ્મમાંથી જલ્દીભાઈનો પણ હું સવિશેષ આભાર વ્યક્ત કરું છું. બલ્લર પરિવારના આ કાર્યક્રમની અંદર સફળ બનાવવા માટે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર તમામ પરિવારજનોનો હું ફરી વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરિવારનો આ સ્નેહ ભાવ અને હર્ષથી ભરેલી આ સાંજ ખૂબ ખાસ રહી. આવી જ રીતે આપનો સહકાર અને પ્રેમ અવિરત બલ્લર પરિવારને મળતો રહેશે એવી અપેક્ષા સહ ફરી વખત તમામ બલ્લર પરિવારનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપણે છેલ્લું એક સન્માન કેવી રીતે ભૂલી શકીએ. આપણા બલ્લર પરિવારનો કાર્યક્રમ હોય અને પોતાનું ખૂબ આગવી શૈલીની અંદર એવું સ્ટેજ સંચાલન કર્યું. હરેશભાઈને અને સુરેશભાઈને વિનંતી કરીશ કે સાહેબ આવો, અમે તમારું સમગ્ર બલ્લર પરિવાર વતી સન્માન કરવા માગીએ છીએ. હું કાંતિભાઈ બલ્લર અને કનુભાઈ બલ્લરને વિનંતી કરીશ કે સાહેબ આવો, એમનું ખેસ અને પુષ્પગુસ્તી આપણે હરેશભાઈ માણિયાનું સન્માન કરીએ. મિત્રો, જોરદાર તાળીઓ. હવે આ છેલ્લી તાળી આપણે પાડી દઈએ આપણા એન્કર માટે. ખરેખર છેલ્લે એને જે વાત કરીને એ ખૂબ જોરદાર હતી અને હૃદયસ્પર્શી હતી એવા હરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ જલ્દીભાઈને, સાહેબ આપ સ્ટેજ ઉપર આવશો. આપણો પણ બલ્લર પરિવાર સન્માન કરવા માંગે છે. ડોનાન્જા ફિલ્મમાંથી જયદીપભાઈ અમારી સાથે છે. જલ્દીભાઈ, હું વિનંતી કરીશ રોહિતભાઈને કે સાહેબ આપ જલ્દીભાઈનું પુષ્પગુચ્છ અને ખેસથી સન્માન કરશો. મિત્રો, તમે અત્યારે સરસ મજાની મેચ પણ એલઈડી ઉપર જોવાના છો. એ એલઈડીના દાતા છે આપણા જલ્દીભાઈ. મિત્રો, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. પરિવાર પ્રત્યેનો સ્નેહ ભાવ એના ચહેરા ઉપર જ છે. છેલ્લા ઘણા સમયથી અમે સાથે મળીને આ મહેનત કરતા હતા. પરિવાર માટે કંઈક નવું કરવાની ભાવના એમની અંદર છે. ખૂબ ખૂબ આભાર બલ્લર પરિવાર વતી જલ્દીભાઈ આપનો.
આપણો આ કાર્યક્રમ આપણે અહીંયા વિધિવત રીતે પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે આપણે સૌ સાથે મળીને અહીંયા મેચ નિહાળવાના છીએ અને જેમને જમવાનું બાકી હોય એ સાથે મળીને આપણે ભોજન કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જય ખોડિયારમાં.